તમારી બાયોગ્રાફી ક્યાંકથી વાંચતો તો એમાં ક્યાંક એવું લખ્યું હતું કે 10મામાં ફાધરે કીધું કે ભાઈ હવે તું મીઠાની લારી કરી લે. એટલે ગણિતમાં મારું પહેલાથી પ્રોબ્લેમ હતો. ગણિત મારું વીક જ હતું. હું હંમેશા માટે કહું છું કે જગતને બતાવી દેતા પહેલા જાતને બતાવી દેવું જરૂરી છે. ક્યાં વાત. ડિસિઝન તો લાઈફમાં લેવા જ પડે છે. કોઈ વાર ડિસિઝન ના લો ને એ પણ એક ડિસિઝન છે. હું રિસર્ચમાં ગયો સાહેબ પાસે. સાહેબ હતું એટલે સ્ટાફ રૂમના કબાટમાંથી એમણે મારું પેપર કાઢીને મારા હાથમાં મૂક્યું અને પેલા પટેલભાઈ હતા થોડુંક બોલે કે નાલાયક શું તું લખે છે. એટલે જે ગણિતમાં 9માં 100માંથી 35 આવ્યા એ ગણિતમાં એક જ વર્ષમાં 10માં 100માંથી 100 આવ્યા. નમસ્કાર મિત્રો, સંજય રાવલ છું. આજે ફરીથી એક એવી સરસ વ્યક્તિને તમને મળવા જઈ રહ્યો છું. બહુ કરોડપતિઓ, બહુ પૈસાવાળા લોકો તો ઇમ્પ્રેસ કરે કે મને ખબર નથી, પણ મારી જેમ બિલકુલ એક સામાન્ય મિડલ ક્લાસ પરિવારમાંથી આવી, જે ભણવામાં પણ બહુ હોશિયાર ના હોય શરૂઆતમાં, અને પછી એવી કંઈક કીક લાગે અને 8મા 9માં 2 વખત નપાસ થતા કે નવનિર્માણના આંદોલનમાં પાસ થઈને ચડી જતો માણસ 9માં અને 10માં પછી શું આગ લાગે અને નંબર લાવવાનું શરૂ કરે અને પછી જે IIMમાંથી ભણી અને 80માં અત્યારે ઝાયડસ કંપની સાથે છેલ્લા 15 વર્ષથી કામ કરતી એવી વ્યક્તિ એટલે નીતિનભાઈ પારેખ આજે મારી સાથે છે. એમની સક્સેસ સ્ટોરી એટલી સરસ છે કે આજે જે સૌથી મોટો પ્રશ્ન મિડલ ક્લાસના છોકરાઓને છે કે અમે ગરીબ છીએ, અમે ભણવામાં હોશિયાર નથી, અમે શું કરીએ, અમારે તો હવે કેરિયર પતી ગઈ, નસીબ ફૂટેલા છે, આવા જે દોષ આપતા લોકો છે, એના માટે ખાસ આજનો આ એપિસોડ જોવા જેવો છે. તો વધારે વાત ન કરતાં જે વ્યક્તિ આ બધું અચીવ કર્યું છે, અચીવ કરતાં એક લગન લાગે ને પછી પડી જાય પાછળ કે ના શું થાય અને કરી બતાવે એવા નીતિનભાઈ પારેખ સાથે આજે હું બેઠો છું. નીતિનભાઈ કેમ છો? નમસ્તે. ખૂબ જ ખુશી થઈ આજે તમને મળીને. ઘણા બધા લોકોના શો કર્યા, મારા પણ થયા, પણ આજે એક જુદા પ્રકારનો અનુભવ મને થઈ રહ્યો છે. તમારી જ્યારે આખું જીવન ચરિત્ર અલગ અલગ જગ્યાએથી હું જોતો હતો, વાંચતો હતો, મને થયું કે ઝાયડસનું લગભગ 13,000 કરોડનું 23,000 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના તમે CFO છો, એટલે એના ફાઇનાન્શિયલ મેઇન એડવાઇઝર ઓફિસર કહેવાય. એ વ્યક્તિ 8મા 9માં નપાસ થતી હોય ભણવામાં અને 10માં પછી એવું શું થાય કે એ વ્યક્તિ પછી પાછું વળીને જોવે નહીં અને પછી 12મું ભણવાનું, પછી IIM ને બધું કરતાં કરતાં તમે આજે અહીં પહોંચ્યા છો. તો સૌથી પહેલાં મને એક સવાલ પહેલો થાય કે તમે ઝાયડસમાં કેવી રીતે પહોંચી ગયા? પછી તમારા જીવન વિશે પૂછીએ, પણ મેં તો ઝાયડસમાં પંકજભાઈ પાસે કેવી રીતે પહોંચી ગયા તમે? ઓકે, તો હું 80માં લગભગ 24 વર્ષ મેં જોબ કરી. મારો પહેલી જોબ હું IIM અમદાવાદમાંથી પાસ થયો પછીની એ 24 વર્ષની જોબ કરી ટેક્સટાઇલમાં. એ 40-45 કરોડના ટર્નઓવરવાળી કંપની 750 કરોડના ટર્નઓવરે પહોંચી. 80માં કદાચ ઇન્ડિયાના પ્રોફેશનલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ તરીકે લિસ્ટેડ કંપનીમાં હું કદાચ બહુ યંગ એજમાં તો 35 વર્ષની ઉંમરે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યો. ઘણો બધો ગ્રોથ થયો. ઘણા કંપનીના વિકાસના બધા પ્રોગ્રામનો હું સાથીદાર રહ્યો. આઈ વોઝ ધ નેક્સ્ટ પર્સન ટુ ધ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ચિંતનભાઈ પરીખ. એ પછી એવું લાગ્યું કે ટેક્સટાઇલ એઝ અ ક્ષેત્ર એમાં મહેનત ઘણી છે, વળતર ઓછું છે અને ટેક્સટાઇલ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી વોઝ ઓલ્સો નોટ ડુઈંગ વેલ. મેં છતાં ઘણા વર્ષો કંપની સાથે કામ કર્યું અને પછી એમ થયું કે મને એવું લાગે છે કે આ સિવાયના કોઈક ફિલ્ડમાં નજર કરવી જોઈએ. અને ચિંતનભાઈ સાથે બહુ જ સારા સંબંધો, આજે પણ બહુ સારા સંબંધો છે. એટલે મેં ચિંતનભાઈને કહ્યું કે હવે હું વિચારું છું કે બીજી કોઈ જગ્યાએ જવું. તો ચિંતનભાઈ કરે આવું હોતું હશે કે તમે શું વાત કરો છો, કે હોય નહીં, મજાક કરો છો. સાહેબ મજાક નથી કરતો, બહુ શાંતિથી વિચારું છું. એટલે બહુ સરસ ઘણા બધા ઇન્ટરવ્યુ હતા, પણ કેટલા બધા સવાલના પ્રશ્ન તમે પૂછ્યું છે કેવી દાખલ થાય એટલે કહી દઉં કે ઘણા બધા પ્રશ્નો પંકજભાઈ પૂછ્યા, બધાના જવાબ આપી શક્યા, સિવાય કે એક પ્રશ્ન મને કીધું કે તમારી ઓર્ગેનાઇઝેશનમાં તમારું જે બજેટ હોય કોઈ પણ, એ બજેટ કરતાં વધારે કોસ્ટ ન થાય એ તમે કેવી રીતે ચેક કરો છો? એટલે મેં કીધું સાહેબ દર મહિને મિટિંગો કરીએ, જોઈ લઈએ, દર મહિને મંથલી બજેટ હોય, પણ એમ કે ના મંથલી બજેટ હોય ને કદાચ આગળ થઈ ગયું તો તમે શું કરો? પોસ્ટમોર્ટમ જ કરો ને કે કેમ વધી ગયું. આપણે પોસ્ટમોર્ટમ કરીએ, પૂછીએ કે કેમ આ કોસ્ટ વધી ગઈ, એવી રીતે તમે આ બજેટ કરતાં વધારે ખર્ચો કરી નાખ્યો. તો કે ના, એવી કોઈ મેથડ ખરી કે જે તમે ખર્ચો વધારે કરતા પહેલા જ રોકી દે, કરવા જ ના દે? એ ખબર નથી. એટલે એમણે કીધું અમારે ઝાયડસમાં કોન્કરન્સ સિસ્ટમ છે કે બિફોર યુ ઇન્કર એની એક્સપેન્ડિચર યુ ટુ ટેક ધ પરમિશન ફોર દેટ. એટલે તમારું બજેટની અંદર પણ તમે બજેટ વપરાઈ જાય ત્યારે તમે પહેલાં એમ કે મારે ખર્ચો કરવો છે, અને એ બજેટને જે મેન્ટેન કરનાર ફાઇનાન્સના માણસો એમ કે હા તમારા બજેટની અંદર છે તો તમને અપ્રૂવ થાય, તો એની કોન્કરન્સ મળી તમને ખર્ચો કરવાનો.
એટલે દેટ બિફોર યુ કમિટ એક્સપેન્સ, નોટ કે થઈ ગયા પછી તો તમે જઈને હોટલમાં રોકાઈ જાય પછી કે બિલ આપવું કે ના આપવું તો આપવું જ પડે ને હોટલમાં રોકાઈ. ભાડું છે પણ હોટલમાં બુકિંગ કરું એ પહેલા પૂછો કે ભાઈ મારી પાસે આ હોટલનું બજેટ છે કે નથી, બરાબર. એટલે દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ લર્નિંગ ઇન ધ ફર્સ્ટ વેરી મીટિંગ. અને પછી તો ઘણા બધા ઝાયડસના વિકાસના કામોમાં ભાગ્યો. 3,000 કરોડનું ટર્નઓવર વાળી કંપની હતી, 2009માં જોઈન થયો. લાસ્ટ યર અમારું 23,000 કરોડનું ટર્નઓવર. એટલે એ તમારા પહેલા જ ઇન્ટરવ્યુમાં એ જે 1.5 કલાક ચાલ્યો ને એમાં જ યુ આર સિલેક્ટેડ? હા, એટલે આમ સિલેક્ટ તો થઈ ગયો તો પછી વચ્ચે એક નાનું એન્ટ્રન્સ પણ આવેલું કે ભાઈ થોડી વાર એ લોકો કે તમે તો ટેક્સટાઇલમાંથી આવો છો. મને એના એચઆરના માણસે કીધું કે તમે ટેક્સટાઇલના માણસ છો, એવું પણ સિનિયર મેનેજમેન્ટે કંઈક ચર્ચા થઈ રહી છે કે ટેક્સટાઇલને બદલે આપણે ફાર્મામાંથી જ કેમ કોઈ માણસ જોતા નથી. એટલે પછી કદાચ ફાર્મામાં પણ કોઈ માણસ જોવા, એટલે થોડોક વચ્ચે ગેપ પડ્યો હતો. પછી ફરીથી મારી વારે ઇન્ટરવ્યુ થયો બીજા ટીમ મેમ્બર સાથે, એટલે ડોક્ટર સરવેલ પટેલ સાથે, મારા મિસ્ટર ગણેશ નાયક હતા એની સાથે. અને એ મિટિંગ પછી મને ઓફર લેટર આપવામાં આવ્યો. પણ એમાં એક કરિયરના એંગલથી વાત કરું તો કે હું ઝાયડસમાંથી એટલે આસીમામાંથી ઝાયડસમાં જોઈન થયો ત્યારે મારા માટે કામ મહત્વનું હતું. મેં કામને મહત્વ આપ્યું છે, મેં જિંદગીમાં પૈસાને મહત્વ નથી આપ્યું. એટલે આસીમામાં મારો જે પગાર હતો ને એના કરતા 30% ઓછા પગારે હું ઝાયડસમાં જોઈન થયો. એટલે એવું નતું કે ફોર ગુડ ઓપોર્ચ્યુનિટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના હોદ્દા ઉપરથી CFO ના હોદ્દા ઉપર આવી ગયો તો પણ હું ઝાયડસમાં જોઈન થયો. ઓફકોર્સ કંપનીઓ કમ્પેરેબલ નથી, લાઈક આસીમાનું 7.5 પણ સ્ટેટસ વાઇઝ જોઈએ, ફાઇનાન્શિયલ જોઈએ, તે બંનેમાં તમે ડાઉનમાં ગયા. હા, મેં હંમેશ માટે કામ અને મારી શક્તિઓનો ક્યાં ઉપયોગ કરી શકું છું, જ્યાં મને એવો અવકાશ મળે ને એને મેં વધારે મહત્વ આપ્યું, રાધર દેન કે પૈસા કેટલા મળે છે અને સ્ટેટસ શું મળે છે. જુઓ, એટલે જ્યાં હતા ત્યાં બહુ સારું સેલરી હતું, જ્યાં હતા ત્યારે બહુ સારી એક સ્ટેટસ હતું, છતાંય પર્સનલ ગ્રોથ માટે અને પોતાની નો ઉપયોગ પ્રોપર કરવા માટે એ સ્વિચ થયા. અને શરૂઆત ભલે નાનકડી થઈ, પણ આજે બહુ સારા લેવલ પર હું માનું છું કે તમે ત્યાં તો કોઈ સવાલ નથી. હવે આ લગભગ 15-16 વર્ષના ગાળામાં ઝાયડસનું ટર્નઓવર જે હતું એ 8 ગણું થયું, પ્રોફિટ 15 ગણો થયો અને માર્કેટ કેપિટલાઇઝેશન 25 ગણું થયું. વાહ, આનાથી બીજું શું? એટલે તમે તમારી હોશિયારી પ્રૂવ કરી. એ પ્રગતિનો બેન્ચમાર્ક તમે ગણો તો એ મોટો પ્રગતિનો બેન્ચમાર્ક છે સૌથી. અને ઝાયડસમાં આવ્યા પછી જ મને મારા આજે જે પણ કરિયર મેં મારી આગળ કરીને મેં જે અચીવમેન્ટ બતાવી કંપની માટે પણ એનું બહારના વર્લ્ડે ઘણું બધું એકનોલેજમેન્ટ કર્યું. એટલે છેલ્લા એ 15 વર્ષમાં મારી પાસે 25 થી વધારે નેશનલ લેવલના એવોર્ડ ઇન્ક્લુડિંગ બેસ્ટ CFO ઓફ ધ કન્ટ્રીના એવોર્ડ મને મળેલા છે. તો એ બધું પણ એક રેકગ્નિશન છે કે જે કર્યું છે એ કંઈક સારું જ અચીવ કર્યું છે. હવે ખાસ મારે એ જાણવું હતું કે તમે મોરારજી દેસાઈ પાસે પણ વડાપ્રધાન જોડે ફોટો પડાવો સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં, પછી સંજય લાલભાઈ સાથે, P ચિદમ્બરમ સાથે, તો 8મા ધોરણમાં 9મામાં નપાસ થયા. મેં તમારી બાયોગ્રાફી ક્યાંકથી વાંચતો તો એમાં ક્યાંક એવું લખ્યું હતું કે 10મામાં ફાધરે કીધું કે ભાઈ હવે તું મીઠાની લારી કરી લે, કાં તો તું આ કર ને કાં તું મીઠાની લારી કરી દે, તો ગલીએ ગલીએ ફરવાનું. તો એ વસ્તુ તમને અસર કરીને પછી તમે જે 10મું ને IIM સુધી પહોંચ્યા નહીં પહોંચ્યા, તો એ ફેસ વિશે થોડીક વાત કરો કે એ બહુ સંક્ષિપ્તમાં કે આજના યુથનો તમે રોલ મોડલ છો. હું એવું માનું છું કે તમે એ ગરીબ ઘરમાં જન્મ્યા, મિડલ ક્લાસમાં જન્મ્યા, ભાડાનું ઘરમાં લાઇટ નહીં, પેલો માણસ મકાન માલિક લાઇટ ચાલુ ન રાખવા દે, તમે મિત્રના ત્યાં વાંચવા જાઓ. તો આ બધી વાતોમાંથી તમે એવી કઈ વસ્તુથી જેને તમને બૂસ્ટ કર્યા 10મામાં કે હવે ભાઈ નીતિન દોડવું પડશે? એટલે ગણિતમાં મારું પહેલાથી પ્રોબ્લેમ હતો, ગણિત મારું વીક જ હતું. એટલે હું આજે તમે ગણિતમાં જ કંપનીઓને પૈસા કમાતી કરો છો. એટલે 8મા ધોરણમાં ગણિતમાં ફેલ તો મેં કહું ને, હું માસ પ્રમોશન લીધે 9મામાં આવ્યો. એટલે નહીં તો 2 ટર્મિનલમાં ફેલ થયો, ફાઇલ નહોતો. 9મા ધોરણમાં આવ્યો ત્યારે મારી આ જ ભવ્ય ભૂતકાળ ગણિતમાં નાપાસ થવાનો ચાલુ હતો. એટલે 9મા ધોરણમાં મને ગ્રેસ માર્ક આપેલા. એટલે 100માંથી ગણિતમાં 35 આપ્યા. 35માં સંજયભાઈ ગ્રેસ માર્ક કેટલા થયા પૂછવા કોઈ હિંમત કરી નથી મેં, કારણ કે 35માંથી 35 ગ્રેસ હતા કે 34 ગ્રેસ હતા એ ખબર નથી. તો એ 35 માર્ક આવ્યા અને 10મા ધોરણમાં આવ્યો. અને મારા ફાધરની ઈચ્છા એવી કે, અને એક વખતે ઘણા લોકો માનતા, ઘણા ફેમિલી, એ પરિવારમાં એક કોઈ ડોક્ટર હોવો જોઈએ. એટલે મને મારા પપ્પા કહે કે નીતિન તું ડોક્ટર બનજે. અને મારો આ જે ભણવાનો પ્રગતિનો આંક એવો હતો કે મને એમ કે આપણે સાયન્સ લઈ લઈએ 10મા ધોરણમાં એટલે ડોક્ટર થઈ જશે. એટલે મેં સાયન્સના સબ્જેક્ટ લીધા. પણ મારું પ્રગતિ જે હતી મેથ્સ સાયન્સમાં મારી જે નબળી
કારકિર્દી હતી એ જ પ્રમાણે રહી. એટલે પહેલા 6 મહિના સુધી કંઈ ચાલ્યું, એમાં કંઈ ઠેકાણું પડે નહીં, એમાં ટર્મિનલમાં ફેલ થયો. ત્યારે પપ્પા એકવાર બોલાવીને કીધું કે નીતિન, તું ભણવામાં સાવ ઠોઠ છો અને તું કંઈ મહેનત કરતો નથી અને આપણી પાસે કંઈ મોટી મૂડી નથી, આપણે સામાન્ય માણસો છીએ, એટલે તારા માટે એક મેં ગૃહ ઉદ્યોગ શોધી કાઢ્યો છે. એટલે અમે 14-15 વર્ષનો છોકરો 10મા ધોરણમાં, એટલે મેં કીધું પપ્પા શું ગૃહ ઉદ્યોગ છે? એટલે કે એમાં કંઈ બહુ જાજુ મૂડી રોકાણ નથી અને સિઝનલ પણ ધંધો નથી, 12 મહિના ચાલે એવો છે, રોજે રોજનો છે, લોકોની નેસેસિટી પણ છે. એટલે મેં કીધું આપણા ઉખાણા તો બંધ કરો, કહી તો દો શું છે. એ કંઈ કરવાનું નથી, તારે એક ખાલી મીઠાની લારી લેવાની છે. બાપરે, એટલું જ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એ છે. અને એટલે હું તને ફંડ કરી દઈશ, પછી તારે રોજ સવારે છે ને હોલસેલ વાળા પછી મીઠું આખું લારી ભરીને લઈ લેવાનું અને એ મીઠું આજુબાજુ સોસાયટીઓમાં ફ્લેટમાં વેચી દેવાનું. સાંજ સુધીમાં તું એટલું રડી લઈશ કે તારું ઘર ચાલી જાય. બરાબર છે. મને સંજયભાઈ એટલું બધું એનું લાગી આવ્યું કે તમે મને મીઠાઈ લારી ફેરવવાનું કહો છો. એ વખતે આ નીતિન પારેખે પહેલા જાતને કહ્યું કે નીતિન, તું મીઠાઈ લારી નહીં ફેરવે. ક્યાં બાત. હું હંમેશા માટે કહું છું કે જગતને બતાવી દેતા પહેલા જાતને બતાવી દેવું જરૂરી છે. ક્યાં બાત, ક્યાં બરાબર છે. એટલે મેં કીધું પપ્પા, હું મીઠાઈ લારી નહીં ફેરવું. પણ એ દિવસે મને ઊંઘ ના આવી. ના જ આવે. હું એટલો લારી ચલાવવાની કે મારા માટે આવું મને સર આપણે કહે ને પેલું લાગી આવ્યું, મને લાગી આવ્યું. એટલે જિંદગીમાં છે ને કોક વાર તમને એવી ટકોર કે જે ટક્કર બની જાય અને ટક્કરને જો તમે બરાબર પોઝિટિવલી લઈ લો તો એ જિંદગીનો એક નવો રાસ્તો બને. અને મારા માટે એ ફોર્ચ્યુનેટલી બન્યું કે મેં એને પોઝિટિવ લઈ કે મને હવે તમે મને લલકાર્યો છે, મને પડકાર્યો છે, તો એ પડકારું ઝીલી લઉં. અને પછી એવું જનૂન મને ચડ્યું ભણવાનું કે હવે તો ભણી બતાવવું છે. મારી સામે કોઈ માર્ગદર્શન નહીં, અમારી પાસે કોઈ ગાઈડ સજેશન એવું બધું નહીં, મિત્રો પાસે હોય તેના લઈને વાંચવું, મિત્રોને ત્યાં વાંચવા જવાનું ચાલુ કર્યું. પણ એવું મને જનૂન ચડ્યું અને પહેલી વાર મેં મારામાં પડેલી સુસુપ્ત શક્તિઓને જાણી અને માણી. ક્યાં બાત. મને ખબર પડી કે માણસ કેટલું બધું વાંચી શકે, કેટલું ભણી શકે. હું ભણતો જ નહોતો. હું સાહેબ મારા મિત્રને ત્યાં જતો ચાંદોડિયા, એને ત્યાં 8 વાગ્યાથી માંડીને સવારના 6 વાગ્યા સુધી વાંચું. ત્યાંથી તૈયાર થઈને સીધો સ્કૂલે જવું, સ્કૂલેથી ઘરે આવું બપોરે, મોર્નિંગ સ્કૂલ હતી, અને પછી લગભગ 5 કલાકની હું વળી પાછું સાંજે 6 વાગે ઘરમાં જે પડ્યું હોય ખાઈ લેવાનું, રસોઈ બની હોય તો ઠીક છે, ના પડ્યું બપોરનું ખાઈ લેવાનું, આગળનું ખાઈ લેવાનું, ઠંડુ કરવાનું, નાસ્તો કરવાનો અને ચાલીને પાછો 5 કિલોમીટર ચાલીને મિત્રના ઘેર જઈને વાંચું અને પાછું આ રટણ. આ છેલ્લા 4 મહિના ચાલ્યું. અને મારો નાપાસ થવાનો રેકોર્ડ એવો હતો, એટલે કે એ અમારા જમાનામાં સંજયભાઈ કેવું હતું કે 7 વિષય આમ ખરા પણ 8 વિષય રાખવાની છૂટ. એટલે 8 વિષય એટલે શું? એનું કારણ કે એક વિષયમાં નાપાસ થાવ ને તો પાસ ગણાય. અને બધા ટીચરને મારા ઉપર એટલો બધો ભરોસો કે આ તો નાપાસ થશે. એટલે મને કે તારે તો 8 જ વિષય રાખવાના. મેં કીધું સાહેબ હવે હું ભણવા માંડ્યો છું. મને કે ના બધા એવું કહે. મેં કીધું સાહેબ હું ખરેખર સિરિયસ થયો છું કે નહીં, 8 એટલે 8. એટલે 8 વિષય મેં રાખ્યા 10મા ધોરણમાં અને 8 વિષય સાથે હું 74.37% માર્ક લઈને 10મા ધોરણમાં પાસ થયો. કોમર્સ મેં લીધું અને ગણિતમાં સાહેબ 100માંથી 100 આવ્યા નહીં, ગણિતનું 3 કલાકનું પેપર 1.25 કલાકમાં પૂરું કર્યું. એ પેપર આપીને સુપરવાઇઝરને આપવા ગયો તો મને કે આટલું વહેલું પેપર ના પતાવાય. મેં કીધું પણ મારે પતી ગયું શું કરવાનું? કે બધા ઓપ્શનના દાખલા ગણીને ઓપ્શનના દાખલા સાથે પતી ગયું છે. બેસો. એટલે જે ગણિતમાં 9માં 100માંથી 35 આવ્યા, એ ગણિતમાં એક જ વર્ષમાં 10માં 100માંથી 100 આવ્યા. એ મીઠાની લારી કરાવે. જે તમે એકવાર તમારા દિલ ઉપર લઈ લો અને તમારી જાતને એકવાર લલકારીને કહો કે યુ આર કેપેબલ. બધા જ કેપેબલ હોય છે, પણ આપણે આપણી શક્તિને પીછાણતા નથી, ઉપયોગમાં લેતા નથી. બિલકુલ. તમારા જે ઝાયડસના પંકજભાઈ છે એ પણ એમ કહે છે કે નીતિનભાઈ કોઈ પણ નિર્ણય લે ને એટલે એમની આખી સ્ટાઇલ જ જુદી હોય. એટલે એ નિર્ણય લેવાની ત્યાંથી શરૂઆત થઈ, જે 10th અને 12th અને પછી IIMમાં ગયા, બધા નિર્ણય લેતા. તો આટલી મોટી કંપનીમાં પણ તમે નિર્ણય લો છો, તમારી રીતે જ લો છો? ઘણા બધા નિર્ણય જાતે લઉં છું. અને પંકજભાઈ, સરોલભાઈ બધાનો ઉપકાર રીતે માનવો પડે કે મને કોઈ રોક્યો નથી. આ કુદરતી સ્કિલ છે કે તમને એવું લાગે છે કે આ કુદરતી હતી કે તમે ડેવલપ કરી? એમ કુદરતી સ્કિલ હતી. અને પછી જેમ જેમ તમને જ્યારે વાતાવરણ એવું મળે ને કે તમને વાતાવરણમાં કોઈ રોકતું નથી, એટલે પોઝિટિવ, એટલે મોર રિસ્પોન્સિબિલિટી ના થાય, પેલું ના થાય. બરાબર છે. તો મેં એવું કીધું કે જેટલી રિસ્પોન્સિબિલિટી જાતે લઈ લો. મને ઘણી વાર એમ કે મારા ઓર્ગેનાઇઝેશનમાં ચર્ચા થતી આ CFO નો જોબમાં ગણાય કે ના કરે. મેં કીધું મેં મારી જિંદગી કોઈ વિચાર્યું નથી કે CFO જોબ શું ગણાય. મને તો જે લાગે ને કંપનીના ઇન્ટરેસ્ટમાં કરવાનું છે મારું જોબ. મને જ્યાં સુધી કોઈ માણસ એમ રોકીને ના કે આ તમારા જોબ ડિસ્ક્રિપ્શનમાં આવતું નથી, તમારે કરવાની જરૂર નથી, ત્યાં સુધી મારું જોબ જ છે. હું એવી રીતે હંમેશા મારું વિચારું. હું મારા માર્કેટિંગના માણસ હોય એને કહું કે આપણે આ કેમ નથી વિચારતા, આ પ્રોડક્ટનું કેમ નથી, આનો ભાવ કેમ નથી વિચારતા. કોઈ એમ કે તો માર્કેટિંગનું કામ નથી. મેં કીધું ભાઈ મને CFO તરીકે મારી જવાબદારી છે કે મારી કંપનીનો પ્રોફિટ સારો થાય
એમાં મને જે મગજમાં આવે હું જેને કહેવાનું કહું એ મને જ્યાં સુધી એમ ના કહે ભાઈ તમારા ડબડબ કરવાની ક્યાં જરૂર છે, તમે શાંતિ રાખો, તમારું કામ કરો ને, ત્યારે હું કહીશ. પણ એનો સાથે એ પણ અગત્યનું સંજયભાઈ કે જ્યારે હું કોઈને કંઈ સજેશન કરું છું ને, એ સજેશન પાછળ મારું પોતાનું રિસર્ચ હોય છે, મારી પોતાની સમજણ હોય છે, મારું ઇન્ડસ્ટ્રી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, મારું કોમ્પિટિશન અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. હું કહું એટલે એવું ના હોય કે થિયોરિટિકલ સજેશન, એવું વાહિયાત ના હોય કે ભાઈ આ પાછો આવીને કંઈ કહેવા આવી ગયો. પીપલ રિસ્પેક્ટ મી, પીપલ લિસન ટુ મી, and in most cases people implement what I am suggesting. But that is એ મારી સક્સેસ છે. અને એના લીધે જ મેં હંમેશા કહ્યું છે કે હું બિઝનેસ ફાઇનાન્સનો માણસ છું, હું બિઝનેસનો પાર્ટનર છું. હું CFO નો જનરલ પહેલા જૂના કન્સેપ્ટમાં શું હતા, ફાઇનાન્શિયલ કંટ્રોલર, એટલે કંટ્રોલ કરે, આ નહીં થાય, આ ના કરાય, આમાં પ્રોબ્લેમ છે. હું એમ કહું હાઉ ડુ આઈ અનેબલ બિઝનેસ ટુ ગો ટુ ધ નેક્સ્ટ લેવલ. આઈ એમ સપોર્ટર, આઈ એમ પાર્ટનર. મારો કસ્ટમ રોલ છે જ્યાં મને બેર મિનિમમ લાગે કે આ ના થાય, અને આ ના થાય વસ્તુ તો એવા લેવલે કે, અને એ અગેન એ રિસેપ્ટિવનેસ પંકજભાઈની એમને કહેવાય કે પંકજભાઈ પણ ઘણી વાર એમ કહે કે નીતિનભાઈ આવું કરવું છે, તો હું કહું પંકજભાઈ આ ના થઈ શકે, આ ના થાય અને આ ના કરવું જોઈએ, એ પણ એમને કહું. અને એના કારણ હોય, અને મેનેજમેન્ટને પણ ખબર છે કે હું જ્યારે કોઈ પોઝિશન લઉં કે આ વસ્તુ ના કરાય કે ના કરવી જોઈએ, મારો પોતાનું કે ઈગો ના હોય, કોઈ પર્સનલ ઓબ્જેક્ટિવ ના હોય, કોઈ પર્સનલ સ્વાર્થ ના હોય, હંમેશા માટે કંપનીનો ઇન્ટરેસ્ટ હોય. કંપનીનો ઇન્ટરેસ્ટ ઓબ્વિયસલી પ્રમોટર એની રીતે જોતા હોય, મારી રીતે જોતો, પણ ક્યાંક ગવર્નન્સ આવે છે, ક્યાંક લો આવે છે, ક્યાંક કમ્પ્લાયન્સ આવે છે. તો એન્ટરપ્રેનર કંઈક કરવું હોય પણ એ ના થઈ શકતું હોય તો એ CFO તરીકે મારી જવાબદારી છે એમને કહેવાની કે ના થાય, એ પણ હું મારો રોલ ગમતો છું. અને મારા રોલને લોકોએ રિસ્પેક્ટ કર્યો છે. મને કે પંકજભાઈ કે કેમ ના થાય, હું કહું કે આ ના કર, ત્યારે એવી કે ના બરાબર તમારી વાત સાચી છે, તો તમે જે રીતે અવ્વલ નિર્ણય લો છો, તો આજના યુથ માટે તમને એક પ્રશ્ન છે કે અમે બધા જ જેટલું યુથ છે ને, હવે શું થશે, તો નિર્ણય લેતી વખતે બહુ કન્ફ્યુઝ હોય છે. તો આજના યુથને તમે શું કહો છો કે કોઈ પણ નિર્ણય લેવો હોય, કેરિયરનો હોય, મેરેજનો હોય, જોબનો હોય, બિઝનેસનો હોય, સ્વિચ કરવાનો હોય, તો ડિસિઝન લેતી વખતે કઈ ચીજનું ધ્યાન રાખવું જોઈએ, કઈ એવી એક બે ચીજો છે જેનું ધ્યાન રાખવું જોઈએ? ડિસિઝન તો લાઈફમાં લેવા જ પડે છે. કોઈ વાર ડિસિઝન ના લો ને એ પણ એક ડિસિઝન છે કે મારે ચેન્જ નથી થવું, મારે બદલવું નથી, મારે કંઈ નવું નથી કરવું, એ પણ એક ડિસિઝન, એ ડિફોલ્ટ છે, ડિફોલ્ટ ડિસિઝન. કોઈ ડિફોલ્ટથી ડિસિઝન લેવાય છે એના કરતાં રિસર્ચ કરીને થોડી મહેનત કરીને સમજીને ડિસિઝન શું કામ ના લેવો, બરાબર છે? તો ડિસિઝન લેવા પડે અને ફાસ્ટ ડિસિઝન લેવા પડે ઘણી વાર, પણ એની માટે થોડું તમારું પોતાનું મહેનત, હાર્ડવર્ક, રિસર્ચ એમાં જરૂરી છે. હું એમ કહું કે આ લાઈનમાં જો મને કેરિયર કાઉન્સેલિંગમાં ઘણા પૂછે કે ભાઈ તમને લાગે છે કે અત્યારે એન્જિનિયર કમ MBA કરવું જોઈએ, તમને લાગે છે કે તારા CFA માટે સારા સ્કોપ છે, તો હું પહેલાં એને એમ કહું છું ભાઈ તો મને જનરલ નહીં, તમે જે કેન્ડિડેટ કે જે સ્ટુડન્ટને સમજવું છે ને, મને એનું તો જરા બેકગ્રાઉન્ડ આપો, એનો ઇન્ટરેસ્ટ શું છે, એનું લેવલ શું છે. આજે એવું કહેવું સારું દરેક માણસ ગમે તે કરી શકે છે, પણ છતાં પણ દરેક માણસનું એ દાખલા કે મેં મારી કેરિયર જેવી રીતે બદલી એ મહેનત કરવાની તૈયારી સાથે દરેક માણસ આજે એમ કહું બીજો પણ મારો 9મા ધોરણમાં 57% માર્ક હતા, એટલે 57% વાળો માણસ બધા જ બોર્ડમાં સેકન્ડ નંબરે આવી જાય તો બધા નહીં આવે. એટલે સેમ ટાઈમ હું ડિસ્કરેજ નથી કરતો, પણ હું એને પૂછું કે ભાઈ તારી શું ઈચ્છા છે. હું એક તમને ઇન્ટરેસ્ટિંગ કહું કે વચ્ચે એક વાર દિવ્ય ભાસ્કર વાળાનો એક આવી રીતે શિક્ષણનો મેળો હતો, એમાં ગયો તો મેં મેમરી ડેવલપમેન્ટ ઉપર ને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી બધા વિષય ઉપર કંઈક વાત કરી. એ પછી મારું લેક્ચર પતી ગયું મેમરીની, તો એક બેન એના છોકરાને લઈને મારી પાસે આવ્યા, મને કહે કે નીતિનભાઈ આ મારો દીકરો છે, એને પરીક્ષામાં જ્યારે પેપર લખવા બેસે ને ત્યારે કંઈ યાદ જ નથી આવતું. એટલે મેં કીધું પણ એ બની શકે, ઘણી વાર ટેન્શનમાં આવી જાય, કંઈક આગલા વિશે બનાવ બન્યો હોય, બીમાર હોય તો ભૂલી જાય, એવું થઈ શકે. તો મેં કીધું પછી પેલા છોકરાને મેં પૂછ્યું, મેં કીધું તું કેટલું વાંચે છે, ભણે છે કેટલું? તો કે ખાસ નહીં. તો મેં કીધું પણ જો અંદર ઉતર્યું જ ના હોય આવશે ક્યાંથી, બહાર ક્યાંથી? મેં કીધું વાંચવું તો પડે, વાંચ્યા વગર કોઈને આવડે ને એવું તો હું શીખી નથી શક્યો હજી સુધી કે મને પરીક્ષામાં યાદ આવે છે વાંચ્યા વગર. ભૂલેલું નહીં તો વાંચ્યું જ નથી તો ક્યાંથી યાદ આવે? એટલે હું એમ કહું છું કે થોડું રિસર્ચ કરવું પડે, થોડો એ માટે મહેનત લેવી પડે, અને મહેનત કર્યા પછી, અને આજના જમાનામાં કેટલા બધા માણસો અવેલેબલ છે, ગૂગલ તો ગાઈડ છે જ, પણ એ સિવાય ઘણા બધા માણસો છે, કાઉન્સેલર છે, મારા જેવા માણસો છે, તમારા જેવા સંજયભાઈ માણસો છે જે ગાઈડ કરી શકે કે મારે શું ડિસિઝન લેવો, બરાબર છે? તો કોઈની હેલ્પ લો અને પછી ડિસિઝન લેવો, પણ લેવો તો પડશે ડિસિઝન. અને એમાં પોસ્ટપોન કરે રાખો ને, દેટ ઇઝ નોટ રાઇટ સ્ટ્રેટેજી. તમારે યુ હેવ ટુ ટેક ડિસિઝન. અને મેં મારા ત્યાં એક થંબ રૂલ શું રાખ્યો છે, મને ઘણી વાર મારા ઓર્ગેનાઇઝેશનમાં એવા મિત્રો છે, મારા ઘણા મારા કલીગ પણ છે, જે ઘણી વાર ડિસિઝન લેતા ગભરાય, ડિસિઝન લે નહીં, કારણ કે ડિસિઝન ખોટો પડશે શું ફેલિયરની બીક હોય. એટલે મેં કીધું ફેલિયરની બીક ડિસિઝનમાં નહીં લો ને તો કોઈ જિંદગીમાં આગળ નહીં આવો. મારો રૂલ 80-20 પ્રમાણે છે. 10 ડિસિઝન લીધા, 8 સાચા પડ્યા ને યુ આર ઓકે. 2 ડિસિઝન તો ખોટા પડે, અને એ બીક 2 ખોટા નહીં પડે એના લીધે 10 પણ એક ડિસિઝન ના લેવા તો જિંદગીમાં કાયમ પાછળ જ રહેશો.
પરફેક્ટ. હવે હું તમારું બધું જોતો ત્યારે મને થયું કે તમે બિલકુલ આંકડાકીય વસ્તુમાં 10માંથી લાગ્યા છો અત્યાર સુધી, અને છતાંય તમને સંગીતનો શોખ. તમે હમણાં તમારી ગઝલની એક સરસ તમારી બુક વિમોચન થયું. તમે કહો છો મારે અમિતાભ બચ્ચન જોડે કામ કરવું, તો આ બી એકદમ અલગ ફેસેટ છે. તો આ સંગીતનો શોખ ક્યારે ઘૂસ્યો? બચ્ચન જોડે કેમ કામ કરવું છે એ પણ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે કે તમારા લેવલનો માણસ આવી બધી વાતો કરે તો થોડીક મને પણ અજુગતું લાગ્યું કે આવું કેવી રીતે બને. સર, નાનો હતો ને ત્યારે પપ્પાને ગુજરાતી ગીતોનો શોખ, એટલે એ વખતે પેલું રાત્રે રેડિયો ઉપર 8:10 થી 8:30 20 મિનિટ ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ આવે. એ ગુજરાતી ગીતો ઘરમાં વાગે એટલે એક સંસ્કાર પેલા આવે, ગુજરાતી ગીતો, એનો સંગીત, એ બધું ગમે. પછી 9મા 10મામાં તો હું ખાસ 10મામાં ભણતો, 8મામાં એટલો ભણતો નહોતો, તો ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, આ બધી વાર્તાઓ વાંચવાનો બધો શોખ હતો. એટલે બધું થોડું એ લોક સાહિત્ય, લોકગીત, એ બધું આવેલું રસના વિષય તરીકે. અને પછી ગુજરાતી ભાષાનો મને એટલો બધો શોખ હતો કે મારું 12મા ધોરણમાં મેં ગુજરાતી વિષયનું પેપર પ્રિલિમનું લખ્યું હતું. પછી પેલો બધાના માર્ક ડિક્લેર કરે સાહેબ ક્લાસમાં કે આના આટલા માર્ક, આના આટલા માર્ક. એવું થયેલું કે મારા ગુજરાતી વિષયના માર્ક સાહેબે ક્લાસમાં રજૂ ના કર્યા. એટલે વાડીભાઈ પટેલ કે મારા સાહેબ અમદાવાદમાં જ રહે છે. તો મેં કીધું સાહેબ મારા માર્ક ગુજરાતીના, તો મને કંઈક કામ કરજે, તું મને સ્ટાફ રૂમમાં રિસેસમાં મળજે. હું રિસેસમાં ગયો સાહેબ પાસે. મેં કીધું સાહેબ હતું. એટલે પેલું સ્ટાફ રૂમના કબાટમાંથી એમણે મારું પેપર કાઢીને મારા હાથમાં મૂક્યું. એટલે એને પેલા પટેલભાઈ હતા ને થોડુંક બોલે કે નાલાયક શું તું લખે છે. મેં કીધું સાહેબ શું થયું? તો કે ના એટલું સારું લખે છે કે મારાથી તો બધાની હાજરીમાં ક્લાસમાં કહેવાય નહીં, પેલા તારું પેપર હું કેવી રીતે તપાસું? ઓ બાપ રે, તારું આ પેપર છે ને મેં આખું વાંચી ગયો, પણ મેં છે ને હું માર્ક આપું ને એમાં હવે ગણિતમાં 100માં 100 અપાય, ગુજરાતીમાં 100માં 100 અપાય નહીં, હું ઓછા માર્ક આપું તો તને વાંધો પડશે. એના કરતા તું એક કામ કર, તું તારા માર્ક મૂકી દે. પછી મને કહે કે બધું તો ઠીક છે સમજે, પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે, કારણ કે મેં કોમર્સ લીધેલું. મને કે તું આર્ટ્સનો વિદ્યાર્થી છો, તું કોમર્સમાં કેવી રીતે આવી ગયો? એટલે મેં કીધું સાહેબ મારું ફેમિલી છે ને એ લોઅર મિડલ ક્લાસ ફેમિલી છે. લોકોને મારા પ્રત્યે બહુ આશાઓ છે. મારે આ ફેમિલીની ફાઇનાન્શિયલ કેરિયર બદલવાની છે અને જવાબદારી મારા ઉપર છે. એટલે મારે સારું ભણવું છે. અને મેં કીધું સાહેબ એ જે કવિ તરીકે હું કરિયર બનાવીશ ને તો આર્થિક રીતે નહીં થાય, એ મારો શોખ રહેશે. એટલે પછી મને કહે કે નીતિન, આ સ્ટેટમેન્ટ મને હજી યાદ છે ને મેં અમુક જગ્યાએ કોટ પણ કર્યું છે કે નીતિન, તારા આ ડિસિઝનથી કે તારે કવિ નથી બનવું પણ તારે ઇકોનોમિક CA કે બીજું કરવું છે, એના લીધે ગુજરાતે બીજો ઉમાશંકર જોશી ગુમાવ્યો છે. ક્યાં વાત, કેટલી મોટી કોમ્પ્લિમેન્ટ છે. એ હું એટલો કેપેબલ છું એવું નથી કહેતો, પણ મને એમને એક શિક્ષકે આ જજમેન્ટ આપ્યું. હા, શિક્ષકે એવું કીધું મને કે તું એવો કેપેબલ છો જો તું આમાં ખેડાણ કરતો. એટલે મેં કીધું સાહેબ એ મારો શોખનો વિષય રહેશે. અને હું શોખ જાળવી શક્યો પછી, કારણ કે એ હતો પહેલાથી. અને પછી જેમ જેમ હું આગળ વધતો ગયો તો મારા લગભગ પછી એવું હતું કે હું કવિતાઓ, ગઝલ લખું ને પણ એ ફેમિલીના પ્રસંગમાં લખું. દાખલા તરીકે મારા લગ્ન પછી મારી વાઈફ રૂપાની દરેક બર્થડે ના દિવસે મારી એક રચના એના માટે લખેલી હોય, અને મારી મેરેજ એનિવર્સરી રીતે હોય. એટલે એમાં કોઈ દિવસ એક વાર અપવાદ થયો નથી, એક પણ વર્ષ અપવાદ નથી થયો. એ ચાલે છે. અને પછી કોઈક વાર કોઈ સામાજિક પ્રસંગે, કોઈના લગ્ન હોય તો લગ્ન પ્રસંગે લખું, વિદાયમાં વિદાય પ્રસંગ, આવી રીતે લખેલી. પછી જસ્ટ બિફોર કોવિડ રૂપા મને કહે કે નીતિન, તમે બધી કવિતાઓ મને ધ્યાનમાં રાખીને લખો છો ને, એના બદલે થોડું બીજે ધ્યાન આપો ને. એટલે બીજી સ્ત્રીઓ પર ધ્યાન આપો નહીં, બીજા વિષયો પર ધ્યાન આપો. એટલે કે તમે બીજો પણ વિષય નહીં લખો ને. એટલે મેં કીધું હા, એ કરવા જેવું છે. એટલે પછી મેં બીજા બધા વિષયો, જસ્ટ બિફોર કોવિડ મેં એકવાર લખવાનું સ્ટાર્ટ કર્યું. અને પછી એક નિયમ બનાવ્યો કે દર રવિવારે ફેસબુક ઉપર મેં એક રચના મૂકું. હવે રચના મૂકવાનો એક નિયમ લીધો, એના લીધે હવે એક મને ઓટોમેટિક એક બળ મળ્યું કે આ રેગ્યુલરિટી આવી ગઈ કે હવે દર અઠવાડિયે લખવાની છે એટલે લખવું. એને પછી કમ્પાઇલેશન ભેગું થયું, બધા કે તમે કેમ બહાર નથી પાડતા. એટલે મેં પેલા 2022માં પહેલા મારો ગ્રંથ બહાર પડ્યો, કાવ્ય સંગ્રહ. એનું નામ છે દ્વાર ભીતરના ખોલ. તો એ એક પડ્યો. અને પછી બીજી મારી કવિતાની બુક બહાર પડી, એનું નામ છે અજવાળાની ક્ષણ. પછી આ બંને રચનાઓ મારી ગુજરાતીમાં હતી. એટલે અમદાવાદમાં એક ડૉક્ટર સતીન દેસાઈ છે, મને કહે કે આ ગુજરાતીમાં છે એટલે અમુક લોકો વાંચે ને લાર્જર લેવલ ઉપર ના જાય, તો તમારી આ રચનાઓનું મારે હિન્દીમાં ટ્રાન્સલેશન કરવું છે, ભાવાનુવાદ કરવો છે. એ તમે કહેતા હતા. તો આ બહુ સારો આઈડિયા, ચોક્કસ. ડૉક્ટર સતીન દેસાઈએ મારી 75 ગઝલનો અનુવાદ કર્યો. એ ગુપ્તગુએ ગઝલ નામે હમણાં વિમોચન જે કર્યું એ ત્રણે ત્રણ મારી અત્યારે બુક છે.
અને એમાં એક સારી વાત એક છે કે મારી પહેલી જે બુક બહાર પડી દ્વાર ભીતરના ખોલ, એમાંની 11 રચનાઓ મનરભાઈ ઉદાસે સિલેક્ટ કરી. બોલો. એ કે આ એટલી સરસ તમે લખી છે તો મારે આનું કમ્પોઝિશન કરીને આપણે આલ્બમ બહાર પાડીએ. એટલે 11 રચનાઓ મનરભાઈ ઉદાસે કમ્પોઝ કરી, એમણે ગાઈ અને એક આસમાન નામે આલ્બમ જે બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપરથી એમના હાથે એમાં છે, આસમાન આલ્બમ એમનું જે મને આજે ખબર પડે છે કે આસમાનમાં તમારી બધી ગઝલો છે. આસમાનની બધી જ 11 ગઝલ મારી છે. તમારું ઉપનામ છે કોઈ? હમણાં જ રાખ્યું છે નીરુ. નીરુ. ઓકે. અચ્છા, બચ્ચન જોડે નીતિન અને રૂપા એ પણ થાય છે, નીરુ પણ નિરાકારી બરાબર એવું છે. તો મને એવું લાગે છે કે હું સારું એક હું સારો ટીચર છું એવું મારી જાતને માનું છું. અને મેં ઘણી જગ્યાએ જ્યારે ભણાવ્યો છે લોકોને, ઇન્ક્લુડિંગ ફોર એક્ઝામ્પલ ઝાયડસની અંદર મેં ફાઇનાન્સ ફોર નોન ફાઇનાન્સ એના મેં ક્લાસીસ કર્યા. લગભગ 250-300 સિનિયર એક્ઝિક્યુટિવ્સને મેં ફાઇનાન્સનું બેઝિક 2 દિવસના ક્લાસ, આખો દિવસ હું જ ક્લાસ ચલાવું 9 to 6 બરાબર. એ કર્યું. પછી એક લીગલ આસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ, લોકોને બેઝિક લીગલ જ્ઞાન મળે બિઝનેસ રિલેટેડ, એના મેં ક્લાસીસ કર્યા. તે પણ ચાલે છે. તો ઝાયડસમાં આવું પહેલ કરનાર હું પહેલો છું ખરેખર, કે બધાનું લેવલ થોડું અપ થાય. અને મને એમ થયું કે મને જે મળ્યું છે ને એ મારે બીજાને આપવાનું. અને એમાં એક કમ્પ્લીટ 100% ઓનેસ્ટીથી કહું કે જેટલું મારી પાસે છે ને બધું જ આપી દેવાનું. ક્યાં વાત. કોઈ દિવસ એવું નહીં કે આ 2 વસ્તુ મારી પાસે રાખું, આના લીધે મને પૂછવા આવે, આ મારી પાસે આમ સિક્રેટ રાખી દઉં, કશું જ નહીં. 100% તમારે આપી દે. અંતરના દ્વાર ખોલ, બધું ખોલી ખોલી રાખવાના. અને હું કહું કે દ્વાર ભીતરના ખોલે ને તો અજવાળાની ક્ષણ તો એમને મળે. અને એ અજવાળું અંદર જ છે, ભીતર તો જ બહાર. પણ બચ્ચન જોડે કેમ કામ કરવું છે? હા, બચ્ચન જોડે કામ કારણ કે એ સેન્સા ગણાય છે. ક્યાં વાત. અને મને એમ લાગે છે કે ભાઈ એક્ટિંગમાં કંઈક પણ કરવું હોય તો ભલે મેં કોઈને કીધેલું કે ભાઈ 30 સેકન્ડનો પણ રોલ મળે ને તો અમિતાભ બચ્ચનની સાથે કામ કરું. એટલે મને એવું લાગે હું સારો ટીચર છું, હું સારો એક્ટર છું. મને સંગીતનો શોખ છે, બહુ સારું ગાઉં છું એવું નથી કહેતો, પણ મેં ગાવાની પ્રેક્ટિસ ઘણા ટાઈમથી કરું છું. દર સોમવારે વોકલ શીખું છું. ને લાઇટલી હું મારા ઘણા મિત્રોને કહેતો હોઉં છું કે મારી વાઈફે કીધું જ્યાં સુધી સારું ના ગવાય ને ત્યાં સુધી ગાવાનું ચાલુ રાખવાનું. હજી ચાલુ જ છે, ઘણા વર્ષો ચાલુ રહેશે એવું લાગે છે. પણ ગાવાનો શોખ છે, રિઝનેબલી સારું ગાઉં છું. મારી જે પર્યુષનની બધી સ્પીચ અને બીજી સ્પીચમાં મને શરૂઆતમાં મારી વાઈફ એમ કહેતી હતી કે તમે છે ને નીતિન બોલો છો તો સારો લાગો છો, પણ ગાવાનું ના કરવું, એ મને ટકોર કરતી હતી. ગાવાનું ના કરતા, પણ મેં છે ને એનું માન્યા વગર ગાવાનું ચાલુ રાખ્યું. હવે ધીરે ધીરે લોકો કહે છે તમે સારું ગાવ પણ છો. એટલે ફરીથી તમારા ફાધરની જેમ વાઈફે ટકોર કરી એટલે તમે એને દિલ પર લઈ લીધું. મેં કીધું ના, તો હવે મને લોકો કહે છે કે ના તમે સારું ગાવ છો. એટલે હવે ગાવાનું અને મેં 2 વસ્તુને, મારી વાઈફ ઘણી વાર મજાકમાં કહેતી, મેં 2 વસ્તુને જ ખાલી છોડી છે, એક સ્પોર્ટ્સ અને એક ડાન્સ. એ ડાન્સ શીખવાનું બાકી છે. મારી પુત્ર હવે તો મને આ નવરાત્રી પેલા ગરબા શીખવાડી દેજે એવું કીધું છે. મેં એક સ્પોર્ટ્સ છોડી, બાકી કોઈ ફિલ્ડ મેં લગભગ છોડ્યું નથી એવું કહેવાય. સાહેબ, આ બધી થોડીક શરૂઆતમાં આપણે ભારે વાત કરી, પછી આ મજા. હવે એક થોડો ગંભીર સવાલ કે તમે 16-17 કલાક વાંચતા હતા, તો આજના યુથને, સ્કૂલમાં ભણતા, કોલેજમાં ભણતા છોકરાઓને એમ કે કોન્સન્ટ્રેશન નથી થતું, અડધો કલાકથી વધારે બેસી નથી શકાતું. તો આ 15-17 કલાક તો કદાચ આજે હું નથી માનતો કોઈ વાંચી શકે, પણ એક ફોકસ કરીને વાંચવા માટેની કોઈ ટીપ અથવા શું ધ્યાન રાખીએ તો જેથી ફોકસ થાય ને વધુ વાંચી શકાય? કે જુઓ, તમે બી ભણવામાં હોશિયાર, પણ તમે ફોકસ કર્યું, તમે કોન્સન્ટ્રેટ કર્યું, તો બધા નીતિન પારેખ ન બની શકે, પણ એની નજીક તો જઈ શકે. તો શું કરીએ તો આ 15-17 કલાક વાંચી શકાય અને યાદ રહે? એટલે મારું 15-17 કલાકનું વાંચન હતું ને એ તો જનૂનનો ભાગ હતો. અને એ જનૂન હોય તો ચોક્કસ સિદ્ધિ મળે તમને. અને બધા લોકો એટલું વાંચે એવું જરૂરી પણ નથી. હું તમને કહું કારણ કે મારું છે ને ફોકસ કરવાની વાત છે, લેવલ બહુ, એટલે હું હવે 57% વિદ્યાર્થી, તમે વિચારી શકો કે કેટલો એવરેજ લેવલનો માણસ ગણાય. એનાથી મારી એ રેન્ક હોલ્ડરની કરિયર. એટલે તમે જુઓ કે અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે અંડર ડેવલપ્ડ ઇકોનોમીઝ હોય ને એને ડેવલપ ઇકોનોમી થતા પહેલા, એટલે એ ઉડ્ડયન કરતા પહેલા એને માટે આ એક્ઝામ્પલ આવે છે કે પ્લેન હવામાં ઉડે ને એ પહેલા એ રનવે ઉપર બહુ સ્પીડથી દોડે. એ બહુ સ્પીડથી દોડે ને પછી એ આકાશમાં ઉડી શકે છે. બરાબર છે. એ મારું 10મા ધોરણથી 12મા ધોરણનું મારું કામ હતું, એ રનવે ઉપર દોડવાનું હતું. મેં સખત મહેનત કરી. મહેનત એટલી કરી કે હું રાત્રે આવી રીતે મારા ઘરે વાંચતો ત્યારે મારા મમ્મી એકદમ રાત્રે 2 વાગે જાગી જાય તો મને કહે કે નીતિન તો હજી સૂતો નથી. હું તને હમણાં સુઈ ગયો છું. પછી મારું વાંચવાનું ચાલુ હોય તો કોઈ સવારે 4-5 વાગે મારી મમ્મીની ઊંઘ ઉડે તો મને કે નીતિન હજી સૂતો નથી. તો હું બહારું કાઢું કે ના હું તો ખરેખર સુઈ ગયો હતો, હમણાં જ પાછી ઊંઘ ઉડી. એટલે અરે એ મારું પોતાનું એવું જરૂર નહોતું કે મારે ભણવું છે. બરાબર છે. પણ બધા લોકો માટે ખરેખર 15-17 કલાકનું વાંચન જરૂર નથી. ફોકસની વાત કરું કે રેન્ક હોલ્ડર માટે જરૂર નથી, પણ ફોકસ માટે શું કરવું પડે છે કે એક તો તમે
હવે છે ને પ્રલોભનો બહુ થઈ ગયા છે. મારો દીકરો પણ 10મા ધોરણમાં હતો ને ત્યારે મેં એને કીધેલું, મેં કીધું તું એના મિત્રોનો કોઈના ફોન આવે, મોબાઈલ આવે અને ભણવા માટે આવે કે આ દાખલાનું શું છે, પેલું શું કરવાનું, સાયન્સમાં વાંચી લીધું, આ ટોપિકમાં સમજણ નથી પડતી. તો મેં એને કીધું કે તું કામ કર ને, તું યુ ડિસાઇડ અને તારા મિત્રોને કહી દે કે આપણે આ ઇન્ટરેક્શન કરવાનો સમય સાંજના 6 થી 7 બસ. ત્યારે હું મારે ફોન કરવો હશે હું તને ફોન કરીશ, તારે ફોન કરો તો તું મને ફોન કરજે, પણ વચ્ચે આપણે વાત નહીં, કોઈને ડિસ્ટર્બ નહીં કરવાના. 2 વસ્તુ લાઈફમાં અગત્યની છે સ્ટુડન્ટ તરીકે આવી રીતે, ફોકસ અને એક ટાઈમ ટેબલ. ફોકસ ક્રિએટ કરવા માટે વાતાવરણ, તમે જ્યાં ભણવા બેઠા છો ત્યાં મોબાઈલ બાજુમાં રાખવાનો નહીં, મોબાઈલ હોય તો એને સાયલેન્ટ ઉપર મૂકી દેવાનો. તમે તમારી સામે ટીવી ના જોઈએ, તમારી સામે કોઈ વાતચીત કરનાર ના જોઈએ, તમારે શાંત વાતાવરણ જોઈએ. અને હું તો એમ કહું કે જ્યારે બેઠા હો ને ત્યારે તમે બહુ આરામ ખુરશીમાં પેલી હોય કે સોફા પર બેઠા જ્યાં ઊંઘ આવી જાય નહીં બેસવાનું. હું તો સાહેબ અમારા જમાનામાં પેલી પતરાની લોખંડની આવતી ને, હાથ મૂકવાની જગ્યા ના એવા ઉપર હું બેસતો હતો, એવા ઉપર બેસતો હતો ને એવી રીતે વાંચતો હતો. અને મારું પોતાનું એમાં એન્ગ્રોસમેન્ટ હતું એટલા માટે કે જ્યારે તમારે તમારા જે પણ તમારો સ્ટડીનો વિષય છે ને એને તમારી કરિયર અને તમારી લાઈફ એનાથી શું બનવાની છે લિંક કરો ને, ત્યારે જ સિરિયસનેસ આવે કે આ હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનો છું, હું ડોક્ટર થવાનો છું, હું MBA થવાનો છું, તો પછી શું કરવાનું છે, પછી હું આ કરવાનો છું, પછી હું આ કરવાનો છું, પછી તમે આ લેવલે હું પહોંચવાનો છું. ધેન યુ વર્ક બેકવર્ડ છે. અચ્છા મારે એ લેવલે પહોંચવું છે, મારે આ ટાર્ગેટ છે, તો મારે આ MBA થવું પડશે, મારે CA થવું પડશે. CAમાં કેટલું ટકા, 12% રિઝલ્ટ હોય છે તો હું 12%માં કેવી રીતે આવીશ, હું એના માટે કેટલા કલાક મહેનત કરું. આ તમે જ્યારે એક જાત સાથે વાત કરશો ને ત્યારે થશે. હું 12મા ધોરણમાં એક રોહન શાહ કરીને બોર્ડમાં 4થા નંબર એક છોકરો આવ્યો મળવા ગયેલો. મારી ડોટર જ્યારે 12મા ધોરણમાં હતી ત્યારે તમે કહેશો તમે શું કામ ભણવા એને પૂછવા જાઓ, તમે તો ઓલરેડી બોર્ડમાં હતા. મેં કીધું આજના જમાનાના છોકરા શું કરે જાણવું, મારા જમાનામાં મેં કર્યું કે બેન્ચમાર્ક નથી. તો રોહન શાહને મળવા ગયો, મેં કીધું તું મને એક જ વાક્યમાં ખાલી કહે કે તારી સફળતાનું રહસ્ય શું. તો મને કે સેલ્ફ ટોક. સેલ્ફ ટોક એટલે કે રોજ ઉઠીને હું 10 વાર મારી જાતને કહેતો હતો કે રોહન શાહ તારે બોર્ડના 10 વિદ્યાર્થીઓમાં તારો નંબર આવવાનો છે. રોજ કહેવાનું, 10 વાર કહેવાનું. હવે આટલું કઈ બેસી જવાનું રજા લો જેવું તો નહીં કરતો હોય. પછી એ જ્યારે તમને આ તમારી જાત સામે ને કે તમારે બોર્ડના 10માં આવવાનું છે એટલે તમારામાં એ સિરિયસનેસ આવે, યુ કીપ ટોકિંગ. તો તમે તમારી જાતને કહો તારે MBA બનવાનું છે, તારે એક્ઝિક્યુટિવ બનવાનું છે, તારે એન્ટરપ્રિન્યોર બનવાનું છે, તારે તારું સ્ટાર્ટઅપનું હવે $1 બિલિયન વેલ્યુએશન થઈ ગયું છે, એક જો એ મેનિફેસ્ટેશન કરો. અને મેનિફેસ્ટેશન કર્યા પછી એને ભૂલી ના જાઓ, એને યાદ રાખો, એના માટે જે સ્ટેપ કરવાનો છે. તો તમારામાં સિરિયસનેસ, એ ફોકસ, તમારું કેરિયરનું ફોકસ શું છે એકવાર મૂકો અને પછી બેકવર્ડ વર્ક કરીને કામ કરો, ઓટોમેટિક આવશે. પછી બહારના પ્રલોભનને અવોઇડ કરવાના છે. ટાઈમ ટેબલ હું બહુ મહત્વનું માનું છું. અને ટાઈમ ટેબલ લોકો એક તો બનાવતા નથી, બનાવે છે તો એડિયર કરતા નથી, બનાવે છે તો એમાં જેટલું ડિટેલિંગ હોય જરૂર નથી. મારું ટાઈમ ટેબલ કેવું હતું કે આ તારીખ, આ વાર, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આ ચેપ્ટરના આ પાનાથી આ પાના સુધી વાંચો. છેક અંદર સુધીનું પેજ પહેલા એવું ચાલુ થાય કે આ અઠવાડિયામાં રવિવાર સિવાયના દિવસમાં આ દિવસે આ સમાજ વિદ્યા છે, આ દિવસે વિજ્ઞાન છે, આ દિવસે આ છે, આ દિવસે આ છે, બરાબર છે. પછી એમાં ફર્ધર ડિટેલિંગ થાય. આનો તમને હું કારણ કહું. મારી દાખલે કે ગુજરાતીમાં વાંચતો હોય ને તો મારી સ્પીડ 1 કલાકના 20 પેનાની હતી, ઇંગ્લિશમાં 10 પાનાની હતી. એ આપણી મધર ટંગ નહીં એટલે બરાબર. એમાં પણ કોઈ પણ માણસને પૂછો ને કે તારી સ્પીડ શું છે, ખબર નથી, કોઈ ચેક નથી કર્યું, કોઈને એવું જોયું જ નહીં હોય. તો 1 મિનિટની 200 વર્ડ્સની સ્પીડ ઘણા બધા લોકોની હોય. એ કોઈક વાર વાંચીને તૈયાર કરવું, જોવું પડે કે મારી સ્પીડ કેટલી છે. પણ સ્પીડ સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ટેકનિકલ સબ્જેક્ટ છે, લાઈવ સબ્જેક્ટ છે. તમે જે કે ચિત્રલેખા વાંચતા હો કે તમે ફિઝિક્સ વાંચતા હો એમાં સ્પીડ સેમ ના આવી શકે. નવલકથા વાંચતા હો ને ટેક્સ્ટ બુક વાંચતા હો સ્પીડ ના આવે, બરાબર. અચ્છા તમે પહેલી વાર વાંચો છો, બીજી વાર વાંચો છો, ત્રીજી વાર વાંચો છો, સ્પીડ બદલાઈ જાય, રાઈટ. એના આધારે તમે તમારી પોતાની સ્પીડ નક્કી કરો. આ સ્પીડ નક્કી કર્યા પછી તમને ખબર પડે કે આ વિષય વાંચવો છે, મારી સ્પીડ આ છે, તો મને આટલો ટાઈમ જોશે, કરેક્ટ. હવે એ પ્રમાણે તમે તમારું આખું બુકના, એનો અર્થ શું થાય કે બુકના બધા પાના જોવા પડે. હું એને ભણવાની ભાષામાં SQ3R ટેકનિક હું વાપરતો. SQ3R નામ તો પછી આવ્યું અને એ ટેકનિક બહુ જ યુઝફુલ છે. એટલે કોઈ પણ વાંચન નવું તમે ચાલુ કરો, નવું કોઈ બુક ચાલુ કરો, એનો સર્વે કરો. સર્વે કરો એટલે આમ ખાલી પાના ફેરવવાના, ઇન્ડેક્સ જોવાની, કોઈના ઓપિનિયન જોવાના, પ્રસ્તાવના જોવાની, અને નક્કી કરો કે આ ઓવરઓલ આ વિષયમાં કહેવા શું માંગે છે. પછી
ક્વેશ્ચન કરો. જ્યારે તમે સર્વે કરો ત્યારે તમને લોકોનો ક્વેશ્ચન આવે. તમે દાખલા કે 8મા ધોરણનું સાયન્સ ભણતા હોય તો 7મા ધોરણના સાયન્સની ઉપર કંઈક 8મા ધોરણનું જતું હોય, કંઈક બિલ્ડ જ થતું હોય. તમે સમજી શકો કે ના સમજો, પણ બિલ્ડ થતું હોય, હવામાંથી ના આવે કંઈક. તો તમે કંઈક વાંચ્યા હોય એનાથી કરતાં કંઈક ઉપરનું છે કંઈક, તો તમારા મગજમાં પાસ્ટ નોલેજ અને આ બધી રૂપરેખા ઇન્ડેક્સ વાંચ્યા પછી તમારા મગજમાં સવાલ શું આવે છે? એ સવાલ આવે છે? સવાલ આવવા જોઈએ. સવાલ આવે કે અઘરું છે. પછી મારો કન્સેપ્ટ આવે, SQ બન્યા પછી રીડ, પહેલો સ્ટેજ ત્યારે આવે, સર્વે ક્વેશ્ચન પછી રીડ. આ વાંચન ચાલુ થાય ને ત્યારે વાંચન એબ્સોલ્યુટલી જ ફોકસ કોન્સન્ટ્રેશન સાથેનું હોય ને તો તમને યાદ રહેશે. તમારા મગજમાં પેલા ક્વેશ્ચન હશે, એ ક્વેશ્ચનના જવાબ શોધો વાંચો તારે. વાય ધીસ ઇઝ હેઝ ટુ બી ફોર્સફુલ રીડિંગ, વેરી ફોકસ રીડિંગ, કે તમારા મગજના પ્રશ્નોના જવાબ તમારે શોધવાના. હવે આ રીડિંગ પતે, એક ટોપિકનું રીડિંગ પતે, કે આનું પતે ને કે ચોપડી બંધ કરો. બંધ કર્યા પછી તમને કહું, મને એમ કહો આ જે વાંચ્યું ને, આ ગોખવાની વાત નથી, સમજવાની વાત છે. તમે કહો આમાં 5 અલગ અલગ પોઈન્ટ આવ્યા, હું કોઈ એક કામ કર, ચોપડી બંધ કરીને 5 પોઈન્ટ બોલતો મને શું છે. સાહેબ હું બેટ કરું છું 95% લોકોએ હમણાં જ વાંચ્યું છે, હમણાં જ ચોપડીનું પાનું બંધ કર્યું છે, 5 પોઈન્ટ બોલી નહીં શકે. હું કહું કલા ભાઈ આ 30 મિનિટ પહેલા વાંચ્યું એ તને ખબર નથી, તો વર્ષ પછી એક્ઝામમાં બરાબર છે. એટલે રોજ એક્ઝામ કરો પોતાની. એટલે હા, એટલે હવે મારો બહુ સિમ્પલ નિયમ હતો, હું કહું જાતના ચોકીદાર બનો. તમે એ જો 5 પોઈન્ટ બોલી ના શકો કે આમાં શું આવ્યા, આગળ વાંચવાનું શિક્ષા શું છે? ફરી એ જ પાનું વાંચો, ફરી ચોપડી બંધ કરો અને હવે બોલો. હવે તમને પોતાને ખબર છે કે જો હું સિરિયસ નથી અને પ્રોપર નહીં વાંચું ને તો પેલો સજા થવાની છે, પાછું વાંચવું પડશે. એટલે તમારામાં કોન્સન્ટ્રેશન માટેનો બળ મળશે કે ભાઈ હવે અને આ તો જાતને જ થવાનું, આમાં કોઈ નથી કરવાનું. તમને તમારા જાતના ચોકીદાર માનો કે ભાઈ આ અચ્છા નીતિને આવડ્યું નહીં, 4 જ મુદ્દા યાદ આવ્યા, વાંચો ફરતી ચલો. એટલે હવે તમે 5 મુદ્દા વાંચી શક્યા, 5 આવું એક ટોપિકનું કર્યું. હવે આખું ચેપ્ટર પતે ત્યારે આખા ચેપ્ટરનું કરવાનું. એટલે ઓટોમેટિક રિવિઝન. એવું રિસર્ચ છે કે 24 કલાક પછી જો પહેલું રિવિઝન ના થાય તો જેટલું વાંચ્યું હશે એનું 50% ભૂલી જશો. આ ગ્લોબલ રિસર્ચ. ઓહો, બહુ મહત્વની વાત છે. 50% વસ્તુ તરત ભૂલી જશો 24 કલાકમાં. તો ફર્સ્ટ રિવિઝન ઇઝ રિક્વાયર્ડ 24 hours. આપણે સ્કૂલ કોલેજમાં ઘણી વાર એમ કહે ને કે આજે જે ક્લાસમાં ભણાયું હોય ને આજે જઈને ઘરે વાંચવું એનો પાછળની આ સાયન્સ છે. એવું નથી કે આ સાહેબનો અઠાગરો છે કે મેં ભણાવ્યું છે એટલે વાંચી જ નાખવાનું. ઇટ્સ પ્રૂવન. ઇટ ઇઝ પ્રૂવન. ઇટ ઇઝ અ ગ્લોબલ રિસર્ચ કે તમે જો 50% થી વધારે યાદ રાખવું હોય તો રિવિઝન 24 કલાકની અંદર કરવું જોઈએ. અને પ્રલોભનો દૂર કરો. અને હું ઘણી વાર કહું કે જીવનમાં અચીવ કરો ને, તમે એમ કહો ભાઈ મારા આટલા ટકા માર્ક લેવા છે, મારા આ નંબર આવો છે, મારા જાતે ઇનામ આપો, સેલિબ્રેટ કરો. યસ, સેલિબ્રેટ યોર સક્સેસ, મોટિવેટ યોર સક્સેસ. તમારો જે ગોલ હોય ને એ બીજા 2-4 જણને કહી રાખો, તમારા મિત્રોને. એટલે હાલું એની પર રહેવું પડે. પેલા લોકો તમને રિમાન્ડ કરે શું થયું તું તો કહેતો હતો કે તારો નંબર આવે અહીંયા રખડે છે બધું. કરેક્ટ. એટલે પાછા આપણે લાઈન પર લાઈનમાં તમારી જાતને તો કહો જ, તમારા મિત્રોને કહો, તમારા ફેમિલીને કહો કે ભાઈ મારો ગોલ છે. અને ટાઈમ ટેબલ હોય ને તો તમારા, હું પેરેન્ટ્સને ઘણી વાર કહેતો હતો, હું મારા લેક્ચરમાં હું સંતાનોની કારકિર્દી માટે પેરેન્ટ્સે શું કરવાનું એના માટે હું બોલતો ગયો હતો. તો મેં કીધું પેરેન્ટ્સનું કામ સ્ટુડન્ટને ભણાવવાનું નથી, એને ભણતો કરવાનું છે. તમે પાસે બેસીને કહો લાવ હું તને ભણાવું, તમે ક્યાં સુધી ભણાવવાના છે? તમારા લેવલ પ્રમાણે તમે એને 10મા સુધી ભણાવો, 12મા ભણાવો, કઈ કોલેજ સુધી ભણાવો. અરે પણ એને તમે ભણ્યા, આજનું ભણ્યા, કરિક્યુલમ અલગ હશે, મેથડ અલગ હશે. તો મા બાપ છોકરાઓને ભણતા કરી શકે છે, એનું માટેનું પ્રોપર વાતાવરણ ક્રિએટ કરે, એના માટે એને મોટિવેશન આપવાનું કરી શકે અને એનું સુપરવિઝન કરો. આજે તમારા સંતાને એમ કીધું હોય કે હું આ બપોરના 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી 4 કલાક સ્ટડી કરવાનો છું, તો તમે વારે ઘડીએ ના જાઓ, પણ એકાદ વાર એના રૂમમાં જઈને કહો કે શું ચાલે છે આજે, તો કહેતો હતો હું સ્ટેટિસ્ટિક્સ કરવાનું, તો સ્ટેટિસ્ટિક્સ ચાલે છે કે નહીં, પતી ગયું તારા શેડ્યુલ પ્રમાણે ચાલે છે કે જરૂર છે ચા પાણી કે નાસ્તો વાસ્તો મોકલું? This is supervision, it's a role. You are motivating your child so that he performs based on his own targets and timetable. Absolutely. હું કહું કે મા બાપો ભણાવી નહીં શકે, મા બાપ ભણતો કરી શકશે. એટલે ઘણા બધા મા બાપને ટેન્શન, મારો છોકરો ભણતો નથી. તમે શું કરો છો એના માટે? સાહેબ અમે ટીવી બંધ કરી દીધું, અમે બહાર જવાનું બંધ કરી દીધું, પિક્ચર બંધ, પણ એ સિવાય શું કરો છો? કશું ના, એ સિવાય કઈ નથી કરતા. તો ખાલી મોરલ સપોર્ટ નહીં ચાલે. તમે IIM-માંથી MBA કર્યું. અત્યારે ઘણા બધા છોકરાઓ MBA કરે છે, પણ પછી નોકરીઓ શોધવાની, જોબ શોધવાની તકલીફ પડે છે. તો આ માટે તમે શું કહો છો કે આ MBA કરવું જોઈએ અને કર્યા પછી જોબ માટે કઈ રીતના પ્રયત્નો કરવા જોઈએ?
એટલે બહુ મોટા કંઈક બહુ દુકાનો ખુલી ગઈ છે. વાત સાચી છે. અત્યારે ઇન્ડિયાની અંદર MBA ડિગ્રી કે ડિપ્લોમા સર્ટિફિકેટ કોઈ પણ રીતના પણ MBAનું ડેઝિગ્નેશન આપનારા 1000થી વધારે ઇન્સ્ટિટ્યુશન છે. Yes. બરાબર છે. એટલે MBA કરવું ને MBA સારું, એમાં મારો બધાને સલાહ એ છે કે MBA શું કામ કરવું છે પહેલાં કહો. ક્યાં વાત છે. તમે કહો મારે MBA જોબ માટે કરવું છે, તો જોબ માટે કયું ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી તમે MBA કર્યું છે એની રેપ્યુટેશન સાથે તમારે જાય છે. એટલે તમને કેવી જોબ મળશે, કેવી કંપની મળશે, કેવો પગાર મળશે, એ કયા ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે એવું છે. તમે કહો મેં IIM અમદાવાદમાંથી કર્યું છે, ISBમાંથી કર્યું છે, IIM કલકત્તામાંથી કર્યું છે, કે ભાઈ IIM રાયપુરમાંથી કર્યું છે, એમાં અલગ અલગ રહેશે જ. અને બીજા ઘણા મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, બજાજ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓનવર્ડ્સ કેટલા બધા પણ છે. આપણે SP છે, નિરમા છે, બરાબર, BK છે, બધાની વેલ્યુ સેમ નથી. એટલે નોકરીમાં માટે MBA કરતા હો તો તમારે જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ઇન્સ્ટિટ્યૂટના રેન્કિંગ પ્રમાણે તમને જોબ મળશે. એનાથી એવું બી પુરવાર નથી તમે ઓછા કેપેબલ વધારે કેપેબલ છો. પછી તમારે અને જોબમાં આ ખાલી એન્ટ્રીનો પેલું કે પાસપોર્ટ છે તમારો, વિઝા છે, એ પછી શું કરવાનું છે તમારા હાથમાં છે. એટલે મેં એવા પણ જોયા છે કે BK સ્કૂલમાંથી MBA કર્યું અને બહુ આગળ વધેલા હોય, અને IIMમાંથી કર્યું હોય પાછળ રહ્યા હોય. પોતાની જે આપણે એક એકેડેમિક પાર્ટ છે કે એકેડેમિકમાં તમે સારા હોય, તમે રિઝલ્ટ સારું લાવી દીધું ને સારી જગ્યાએ એડમિશન મળી ગયું, પતી ગયું. પણ પછી તમે પોતાની તમારી પર્સનલ ક્વોલિટીઝ ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ તમારું ઓરિએન્ટેશન કેવું છે, હાર્ડવર્ક કેવું છે, એનાલિટિકલ સ્કિલ કેવી છે, કમ્યુનિકેશન સ્કિલ કેવી છે, એઝ અ લીડરશિપ સ્કિલ કેવી છે, મેનેજર સ્કિલ કેવી છે, આ સ્કિલ વધારે છે. એટલે અલ્ટિમેટ પર્સનાલિટીમાં કોઈ પણમાં 3 વસ્તુ આવે: નોલેજ, સ્કિલ્સ અને એટીટ્યુડ. નોલેજ મેળવવું બહુ સહેલું છે, સ્કિલ્સ અઘરી છે, અને સ્કિલ પાછી એજ જેમ બદલાય એમ સ્કિલ વધારે અઘરી પડે. બરાબર છે. અને એટીટ્યુડ છે ઇટ્સ વેરી સો મચ પર્સનલ. કોઈ માણસ ગમે એટલો સારો ભણેલો ગણેલો પણ અભિમાની હોય ને બધાને એમ લબડધકે રહેતો હોય તો એ કંપનીમાં ચાલશે નહીં, કારણ કે લોકો એમ કહેશે કે આને મળવાનું ટાળો. બરાબર છે. એ એટીટ્યુડનો સવાલ થયો. પણ તમારે બિઝનેસમાં જવું છે તો MBAનો કોર્સ ગમે ત્યાંથી કરો, જ્યાંથી થઈ શકે ત્યાં કરો. સારું એટલા માટે કે MBAના કોર્સમાં મેનેજમેન્ટના કે બિઝનેસના બધા જ જે ફંક્શન્સ છે કે ભાઈ ફાઇનાન્સ છે, માર્કેટિંગ છે, HR છે, પ્રોડક્શન છે, સિસ્ટમ્સ છે, આ બધાનું થોડું નોલેજ તમને મળે. આજે કોઈ પણ માણસ હવે ઘણા બધા આર્ગ્યુમેન્ટ કરતા કસ્તુરભાઈ લાલભાઈ ક્યાં MBA થયેલા હતા, ધીરુભાઈ અંબાણી ક્યાં MBA, ગૌતમભાઈ ક્યાં MBA થયા છે. હું એ બધાને એક્ઝામ્પલ એની સામે બીજા આપું છું કે ધીરુભાઈ અંબાણી MBA ના થયા પણ મુકેશભાઈ અનિલભાઈ થયા ને. બરાબર. સંજયભાઈ MBA, સંજયભાઈ પણ MBA છે પણ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ નતા થયા. બરાબર છે. હવે પણ કુલીન લાલભાઈ છે એ હાર્વર્ડમાંથી MBA કરેલું છે. બરાબર છે. એવી રીતે ગૌતમભાઈના છોકરાઓ MBA થયા છે. તો એ કેમ કર્યું છે કે તમારે ભલે નોકરી નથી કરવી, પણ આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફંક્શનિંગ ઓફ બિઝનેસ અને મેનેજમેન્ટ એ અગત્યનું છે. જેથી તમારા નીચે ઘણા બધા ટીમના પ્રોફેશનલ માણસો હોય, તમે જો સાવ એમાં ઢહો તો તમે કામ જ નહીં લઈ શકો. એ તમારે કરવું પડે. આજે તમે એને ચેલેન્જ કરી શકો. તમે બિઝનેસ કરતા હો પણ તમારા નીચે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ MBA ને કે સાહેબ આપણે આમાં તો 40% ટેક્સ લાગશે, તો તમને એટલે ખબર પડે કે 40%નો તો ટેક્સ રેટ ક્યાં છે? કંપનીમાં 50% ટેક્સ રેટ, 40% ટેક્સ કેવી થવાનો છે? કરેક્ટ. તો તમારું સમ બેઝિક્સ એવરી ફંક્શન HR તો બહુ જ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ માટે છે. એટલા માટે કે અલ્ટિમેટલી એટ સિનિયર લેવલ and leadership level is an interpersonal skill, communication skill. How do you motivate your team? How do you keep them charged? How do you make them accountable? How do you manage their performance? How do you reward also them, right? So there are largely all HR functions, right? So every manager has to be HR manager. તો એ જ્ઞાન ચોક્કસ MBAમાંથી મળે છે. અને એ હોલિસ્ટિક સબ્જેક્ટ છે. ધારો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહો તો એ મોર ઓફ અકાઉન્ટ્સ, ઓડિટ, ટેક્સ એ બધામાં જાય છે. અને બીજા બધા ફિલ્ડ પોતપોતાના ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસ્ટ તો મોર ઓફ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ એ બધા માટે કરવા માટે હતા, ઇક્વિટી રિસર્ચ કરવું. પણ MBA છે એ બધા માટે. એટલે બધું મને બધું આવડે કે છે સાવ ખોટું નથી. નવું લાયા તો. અચ્છા, આજે છે ને જે યુથ છે ને થોડાક પૈસા કમાય છે પણ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન નથી હોતું, એટલે પૈસાને વેડફી નાખે, પૈસા વાપરી કાઢે. તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન સ્કૂલ કોલેજ લાઈફથી હોવું જોઈએ, અથવા કઈ રીતે? તમે તો જૈન પણ છો પ્લસ CFO બી છો, એટલે શૂન્યમાંથી સર્જન કરવા તરફ જઈ રહ્યા છો. તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એના માટે કઈ ચીજોનું ખાસ ધ્યાન રાખવું એકદમ નવી એજમાં જે લગ્ન કરવાની ઉંમરમાં આવી રહ્યા છે એવા લોકો માટે? સો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ
અર્લી સ્ટેજથી જ્યારથી તમારી કેરિયર ચાલુ થાય ત્યારથી નક્કી કરવું પડે. એના પ્રપોર્શન બદલાતા રહે. દાખલા તરીકે કોઈ માણસ એમ કે નવો જોબ છે ને હું અત્યારે મહિને 50,000 કમાઉં છું તો એમાં શું બચાવી શકું, તો 50,000માં 5,000 બતાવજો, બરાબર. હવે જે મહિને 5 લાખ કમાતો હોય એ કદાચ 2 લાખે બચાવી શકે, અને 5 કરોડ કમાતો હોય કદાચ 4 કરોડ બચાવી શકે, બરાબર. એટલે ક્યાંક તમે જુઓ કે 10% હોય, 40% હોય, 80% હોય, 90% હોય. એ ડિપેન્ડ્સ કે તમારું કેટલી અર્નિંગ છે. અને સેવિંગની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇન્વેસ્ટમેન્ટ. યસ, તમારી સેવિંગને ક્યાં રોકો છો? એટલે તમે એનો કેસિનો રમતા એમ ગેમ્બલિંગ કરી નાખો છો કે એને પ્રુડન્શિયલ મેજર્સથી કરો છો, અને એ તમારો રિસ્ક એપિટાઇટ કેટલો છે, તમારું અર્નિંગ કેટલું ફેમિલી માટે અગત્યનું છે, તમારા માટે અગત્યનું છે, તમારા પરિવાર માટે અગત્યનું છે. એના આધારે નક્કી થાય કે તમારી પાસે જે પૈસા છે ને એ તમે બધા વેડફી શકો એવું છે કે તમારા માટે બચાવવા જરૂરી છે. એ દરેક પોતાના પર્સન પ્રમાણે નક્કી કરવું પડે. પણ દરેક માણસે સેવિંગની હેબિટ કરવી જ પડે, અને એને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવો. હવે અર્લી એજમાં તમે યંગ હો, તમારે એમ કે હજી તમારી પાસે નેક્સ્ટ અનધર 30-40 યર્સની કેરિયર પડી છે, હું તો કમાવાનો જ છું ને, તો તમારી રિસ્ક એપિટાઇટ એ વખતે વધારે હોય તો તમે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. તમે થોડા જેમ એજ થાય તમે થોડા કોન્ઝર્વેટિવ બનો. તમે એમ કે રિસ્ક એપિટાઇટ ઓછો છે, મારે પ્રોટેક્શન ઓફ કેપિટલ અગત્યનું છે, તો તમે ત્યાં વધારે એમ કહું મને બેંકની એફડીમાં રોકવા દો કે કોઈ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવું, પણ મારે ઇક્વિટીમાં પૈસા નથી રોકવા. તો એ પોતપોતાના એપિટાઇટ પ્રમાણે જાય છે. પણ રોકવા જોઈએ, અને ખાલી રોકવા જોઈએ, રિટર્ન કમાવા જોઈએ એટલું નહીં, રિટર્ન કરવું પણ જોઈએ. એટલે પરિવારને કરો, ઓકે, સમાજને કરો. એટલે મારા પોતાના ભાઈ બહેન હોય ફોર એક્ઝામ્પલ, તો હું જેટલું કદાચ ભણ્યો છું એટલું મારા પરિવારના બધા લોકો નથી ભણ્યા, બધા ભણેલા ગણેલા છે, પણ કદાચ મારા લેવલના નથી, તો મારા લેવલની કેરિયર નથી થઈ, તો એમના પ્રસંગો હોય, એમને કોઈને ઘર લેવું હોય, કંઈ પણ રિક્વાયરમેન્ટ, તો એ મારી હું ફરજ જ માનું છું. કંઈ ઉપકાર કરું છું કે નથી કરતો, તો મારે એ કરવું જોઈએ, અને હું કરતો રહ્યો છું. પણ બિયોન્ડ દેટ છે, હું ઘણી વાર એમ કહું કે ભાઈ જે સમાજે તમને ખોબલે આપ્યું છે ને એને એક મુઠ્ઠી ભરીને પાછું તો આપવાની નેમ રાખો, બરાબર છે. અને કદાચ એ ભાવનાનો જ મૂળ હતું કે 2021માં આમ તો હું રિટાયર થવાનો હતો, આમ 60 વર્ષની રિટાયરમેન્ટ એજ, એટલે જે મને 2021માં થયા, એને પણ પંકજભાઈ કીધું કે ના તમે હજી એક્સટેન્શન કરો. એટલે એક્સટેન્શન પહેલાં 2 વર્ષનું થયું, તો મને એમ થયું કે ભાઈ આ આનંદના સમાચાર છે, એટલે મારે કંઈક પહેલ કરવી જોઈએ. અને મને એમાં તું રિટાયર થયા પછી હું થોડું સમાજ માટે કરીશ, એટલે મેં ગ્રેટ વેવ ટ્રસ્ટ નામે એક ટ્રસ્ટની સ્થાપના કરી, અને મેં ઇનિશિયલી એમાં પૈસા કોન્ટ્રીબ્યુટ કર્યા. હજી ફર્ધર પણ પૈસા મેં જ કોન્ટ્રીબ્યુટ કર્યા છે, બીજા કોઈનું કોન્ટ્રીબ્યુશન લીધું પણ નથી. બરાબર. પણ એમાં મેં મારી રીતે એવું કોન્ટ્રીબ્યુશન કર્યું કે જેના વ્યાજમાંથી હું થોડી કંઈક પ્રવૃત્તિઓ કરી શકું. એટલે કોવિડ દરમિયાન જે લોકો એમના પેરેન્ટ્સ ગુમાવ્યા, અર્નિંગ મેમ્બર, એવા માણસોનો એક મારો મિત્ર છે, વિશ્વગ્રામમાં ટ્રસ્ટ ચલાવે છે, એણે એક લિસ્ટ બનાવ્યું. તો મને કે નીતિન તું કેટલા લોકોની ફીસ ભરવા તૈયાર છો? તો મેં 12 સ્ટુડન્ટ્સ અડોપ્ટ કર્યા છે, જેમની સ્કૂલની ફી એ દર વર્ષે હું ભરું, જ્યાં સુધી ભણશે ત્યાં સુધી હું ભરી. બીજા કોઈ વિડો માટે કરીએ, સ્કૂલમાં, મ્યુનિસિપલ સ્કૂલમાં આ વર્ષે મેં ગ્રેટ વેવ ટ્રસ્ટ થ્રુ 2000 બાળકોને નોટબુક અને સ્ટેશનરી આપ્યું. બહુ સારું. આવી નાની મોટી કે મોટું કામ નથી કરતું, પણ હું એવું માનું છું કે, અને હું એવું માનું છું કે આ પ્રવૃત્તિને મારે વધારે કરવી છે. જેમ મારું ફોર એક્ઝામ્પલ ફર્ધર એક્સટેન્શન થયું, એમ થયું કે ભાઈ મને ભગવાન કહે છે કે આ તમે વાપરો, અને પછી ઘરમાં કંઈક એવો પણ પ્રસંગ બને કોઈ વાર કે તમને કોઈ એમ ટેન્શનવાળું આવે, તો એ વખતે ટેન્શનવાળું આવે એને પણ મેં તો એવી રીતે ભગવાનનો મને સંકેત સમજ્યો. હમણાં રિસેન્ટલી કંઈક ઘરમાં મારા વાઈફ કંઈક બીમાર હતા, એને હોસ્પિટલ લઈ ગયા, તો તરત જ મેં ડોનેશન ધારી લીધું કે રૂપાને આમ કંઈ ખબર નહોતું ખાતરીથી, પણ છતાં એમ થયું કે ના કંઈ પણ આમ બધું કંઈક પ્રોબ્લેમ નથી, એવી રીતે બહાર આવી જાય ને એટલે મારે બીજા 50 લાખનું ડોનેશન કરવું એમ. બરાબર. તો એવી રીતે એટલે પછી ઘરે આવે તો હસતો હતો, મારી ડોટરનો બધા હતા કે પપ્પા શું હસો છો? મેં કીધું ભગવાન કહે છે કે નીતિન તે જેટલું આપ્યું ને એટલું પૂરતું નથી, વધારે કરવું પડશે. એટલે મને કીધું આ ખાલી પ્રસંગ એના માટે ઊભો કરે કે ભાઈ તું જરા હજી ધ્યાન રાખ, તું ભૂલી ના જાય કે હજી તારે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. તો મને કહે કે તમે આ રીતે લો છો, સારું છે. મેં કીધું ના લેવું જ જોઈએ. એટલે સમાજને પણ પાછું આપવાની જરૂર છે અને કરવું. એટલે એ સેવિંગ કર્યું હશે, બચત કર્યું હશે, ભાવ રાખ્યો છે તો તમે એ કરી શકશો. અને હું એવી રીતે જોઉં છું, વચ્ચે એક વાત મારે કહેવી જ જોઈએ કે હું જ્યારે 11મા 12મા ધોરણમાં ભણતો હતો, અને ખાસ તો 12મું ધોરણ પાસ થયું ને એ પછી મને MBA કરવા માટે જે મોટામાં મોટું પ્રેરણાબળ આપ્યું ને એ મારા સ્વસ્તિકના પ્રિન્સિપાલ અને સંચાલક ચંદ્રપ્રસાદ પાઠક સાહેબ. એણે મને કહ્યું કે નીતિન તારે છે ને MBA કરવાનું. મને MBA શું ખબર નહોતી, તારે એણે મને એ વર્ષોમાં એ પછી મને એકવાર અમને IIM જોવા લઈ ગયેલા સ્કૂલમાંથી. એક શિક્ષક લઈ જાય કે અમને IIM જોવા લઈ ગયા, તારે એનું બધી એની લાઇબ્રેરી, એના બધા લોકોના રીડિંગ ટેબલ,
કેટલી સરસ જગ્યા છે, અહીંયા કોક વાર આવવું જોઈએ, આવું ખાલી આમ સપનું હતું. પણ પછી હું જ્યારે આગળ ભણવા 12 પછી કોલેજમાં જોઈન થયો તો મને કહે કે નીતિન, તારે ભણવા માટે કોઈ પણ પુસ્તકની જરૂર હોય ને તો એ મારી પાસેથી પૈસા લઈ જવાના. અને હું સામાન્ય ફેમિલી વાળો હતો અને મને જ્યારે જેટલા પુસ્તકમાં લેવા એના લીધે મારી વાંચનની એક તો ભૂખ હતી અને એને પ્રોત્સાહન પણ મળ્યું, કારણ કે મને એ ફૂલફિલ કરનાર કોઈ મળી ગયા, પ્રેરણાદાયી માણસ. બરાબર છે. એણે કીધું તારે જોઈએ એટલા પુસ્તકો લઈ જા, તારે પુસ્તકના પૈસા તું લઈ જા. અને મારી પણ સાહેબ એમાં ઓનેસ્ટી એવી હતી કે સાહેબ મને ચિઠ્ઠી લખીને પહેલાં તો આપતા હતા વિદ્યાર્થી બુક ડીપો પર, ચંદ્રપ્રસાદ બાળક લખી દે કે આવનાર વિદ્યાર્થી નીતિનને જે પુસ્તકો જોઈએ આપી દેજો. બોલો કેટલી મોટી વાત, એક શિક્ષક. બરાબર છે. અને પહેલાં તો હું એ બિલ લેતો હતો, પછી મને કહે કે તમે એક કામ કરો, મને પૈસા લઈને જ જાને તું, કે પછી આપણે પાછળથી પેમેન્ટ કરવાનું નહીં. મને કે માનો કે બાળક સાહેબ 1000 રૂપિયા આપ્યા ને હું ચોપડી લઈ આવ્યો અને એ લાગશે 750 રૂપિયાની આવી. એ 750 રૂપિયાની ચોપડીનું બિલ એમને આપું, 250 રૂપિયાને આપું. તો પાઠક સાહેબ મને કહે કે નીતિન 250 રાખ ને તારે પછી કોઈ વાર કામ લાગશે. ના સાહેબ એ નહીં, લઈ જઈશ હું 250 રાખીશ નહીં. હું ત્યારથી ક્યાંક ભૂલથી વપરાઈ જાય તો મારે વાપરવા જ નથી. અને આઈ એમ વેરી ક્લિયર કે મારે જ્યારે જરૂર પડશે ને તો તમારી પાસે તમે ક્યાં ના પાડવાના. બરાબર છે. એ ચંદ્રપ્રસાદ પાઠકનો ખાસ મારે ઉલ્લેખ એટલે કરવાનો કે હું પછી સીએનો કોર્સ કરતો હતો. મારે એમબીએના એડમિશન માટે પણ મેં એ પણ એક વિદ્યાર્થીઓ માટે મેસેજ અગત્યનો છે. મેં પહેલાં 2 વાર ટ્રાય કર્યો, મને એડમિશન નહોતું મળ્યું. ઓહો. બધી વખતે રિટર્ન ટેસ્ટ પાસ કરેલી, ગ્રુપ ડિસ્કશન તો પહેલી વાર એવું હતું કે જ્યારે બીકોમની એક્ઝામ પછી તરત આપેલું. મારું એ વખતે પેલું આપણું મેડિકલનું પેલું એજ્યુકેશન ચાલ્યું ને એમાં બીકોમની એક્ઝામ ઠેલાઈ ગઈ. એટલે મારું રિઝલ્ટ ના આવે, કાં તો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે, તમે ગ્રેજ્યુએટ જ નથી કહી દીધું, એટલે મારું અબેન્સમાં મૂકી દીધું. બીજી વાર મારો વેઇટિંગ લિસ્ટમાં નંબર આવ્યો એડમિશનમાં, પણ મારો વેઇટિંગ લિસ્ટમાં 15 નંબર હતો, 12 નંબર સુધી સિલેક્ટ થયો, એટલે પાછો ના આવ્યો. એ પછી હું સીએ કરતો, સીએમાં મારો ઇન્ડિયામાં 5મો રેન્ક આવ્યો ઇન્ટરમાં. એટલે હું હવે પછી એમ તો હું સીએ જ કરીશ, એમબીએ નહીં કરું. તો મને પાઠક સાહેબને ફોન આવ્યો કે તું નીતિન શું કરે છે એમબીએનું? મેં કહ્યું સાહેબ હવે તો હું સીએ જ પૂરું કરીશ. ના તું એમબીએનું અપ્લાય કર. એટલે મેં ફરથી એમના કહેવાથી 3જી વાર અપ્લાય કર્યું. એ જીવે છે અત્યારે? ના, ગુજરી ગયા, થોડા ટાઈમ પહેલાં જ ગુજરી ગયા. તો મેં 3જી વાર અપ્લાય કર્યું, એમાં એડમિશન મળી ગયું. બોલો. હવે એડમિશન મળી ગયું છતાં તમે ટ્રેજડી જો, કદાચ થોડી મારી ના સમજે કહેવાય કદાચ, કે હું આર્ટિકલશીપ કરતો હતો, એડમિશન મળી ગયું, મને એમ ખબર પડી મારું નામ આવી ગયું છે. મેં પાઠક સાહેબને ફોન કર્યો કે સાહેબ મને આઈએમમાં એડમિશન મળી ગયું છે. તો મને બહુ સરસ, શું કરે છે? મેં કીધું સાહેબ હવે લેવું નથી એવું વિચારું છું. એટલે મારી ના સમજ એટલે કહું છું, મને એટલી બહુ સમજણ નથી. મેં કીધું સાહેબ હવે સીએમાં સારું છે ને સીએ પાસ કરી નાખીશ. એટલે કે પણ ના તારે આ કરવાનું જ છે. મેં કીધું સાહેબ એમાં પણ પ્રોબ્લેમ એ છે કે એમાં મહિને 1000 રૂપિયાનો ખર્ચો છે. મહિને 1000 કહું છું સાહેબ, અત્યારે તો લાખોમાં છે. મહિને 1000 રૂપિયાનો ખર્ચો, એમાં લગભગ 6-1000 રૂપિયાની ફી વર્ષની, અને બીજા મહિનાના 500 રૂપિયા જે ગણું છું ને બધા બુક્સ ને સ્ટડી મટીરિયલ, આ તે પેલું જ્યાં જમવાનો મારો કેન્ટીનનો ચાર્જ ને એ બધું થઈને. તો મેં કીધું સાહેબ પણ મારા પપ્પાનો પગાર 2-2.5 હજાર ત્યારે, મારે કંઈ 1000 રૂપિયાના કંઈ મને પોસાય નહીં. એટલે કે તારે જેટલા પૈસા એમબીએના કોર્સ માટે જોઈએ ને એ મારી પાસેથી લઈ જવાના. સેલ્યુટ છે આવા પાઠક સાહેબ. એમબીએ તો તારે કરવાનું જ છે. ક્યાં વાત છે સાહેબ, હું એમના પૈસેથી જ ભણ્યો છું. ક્યાં વાત. એટલે હું તો કહું છું મારા 2 મા બાપ, બિલકુલ સાહેબ, એક મારા આવો શિક્ષક મા બાપ, એક મારા પાલક મા બાપ. અને ચંદ્રપ્રસાદ પાઠકે એટલો પ્રેમ આપ્યો છે, એવો મને દીકરાને જેમ રાખ્યો છે. મને ઘણી વાર એમ થાય કે ઋણાનુબંધ કેવા સંજયવી હશે કે ઘણા સંબંધો સાવ વન સાઇડેડ હોય. હા, વન સાઇડ એટલે મેં એમનું કંઈ કામ કર્યું નથી, એમણે જ મારું કામ કર્યું. એમણે હંમેશા માટે મને અને મને દીકરો કયો શિક્ષક એમ કે તું ચોપડીના પૈસા લઈ જા, તું એમબીએ કર, જ્યારે દીકરાને જ આવું કે ને માણસ. એટલે આ રોલ મોડેલ કહેવાય આવા શિક્ષકો પણ આજે. એટલે એમના કહેવાથી હું એમબીએ થયું, વાંચું કહું ને તો. એટલે આજે જે કંઈ છો તો ફાળો એમનો ઘણો મોટો બહુ મોટો ફાળો છે. બરોબર. અને એમના પરિવાર સાથે, રાજાભાઈ, ભરતભાઈ, એમના જે સન છે બધા સાથે આજે એટલો સારો સંબંધ. અમારા લગ્ન ઘરના પ્રસંગો હોય એ બધા હોય, એમના પ્રસંગ હોય, આટલો સારો સંબંધ રહ્યો છે. અને સંબંધ એટલો સારો કે સાહેબ મારો એક નિયમ હતો કે દર બેસતા વર્ષના દિવસે હું મારા મા બાપને પગે લાગ્યા પછી પાઠક સાહેબના ઘરે જાઉં, હું મારા વાઈફ જઈએ, એમને પહેલાં પગે લાગું. એમને પગે લાગું એટલે આવ દીકરા કરીને મને બાજુમાં બેસાડી દે. અને એના ઘરમાં પછી મજાક નથી કરતા. એમની દીકરી એમના જમાઈને આવે ને તો હું જઈને બેસું ને એટલે એ દીકરી કહે હવે પપ્પાનો દીકરો આવ્યો કે ચલો બીજા બધા આગળ કશો, તમારું મહત્વ નથી હવે કે. આ ઋણાનુબંધ જ છે. આ ઋણાનુબંધ. બીજું સાહેબ, તમે જે કંપનીમાં કામ કરો છો, અમારી સાથે ઘણી બધી નાની કંપનીઓ અમે લોકોએ હમણાં કંપનીઓને અપગ્રેડ કરવાનું શરૂ કર્યું છે, કંપની શરૂ કરી છે. તો કોઈ પણ કંપની, નાની કંપની જે નવી ગ્રો કરે છે, સ્ટાર્ટઅપ છે, તો એને
ગ્રો કરવા માટે કઈ ખાસ 2-4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? નાની કંપની હોય જે શરૂઆત કરે છે 5-7 એમ્પ્લોયથી, અથવા સ્ટાર્ટઅપ છે ને એને કંઈક કરવું તો એને કઈ 2-4-5 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી એની કંપની ગેરંટેડ ગ્રોથ કરે, જો એ બરોબર ધ્યાન રાખે તો? કરેક્ટ. એ સ્ટાર્ટઅપ કે નાની કોઈ પણ કંપની ચાલુ કરે ને ત્યારે જે એનો ફાઉન્ડર છે કે માલિક છે કે એન્ટરપ્રિન્યોર જે છે એને બધા જ કામો કરવાની તૈયાર રાખવી પડે. પોતે જ ઓલ ઇન વન, પોતે બધું વાનું. એટલે માણસો જેમ જેમ જરૂર પડે એમ લે, પણ એ પછી કે સાહેબ આપણો ફાઇનાન્સ તક એ જ જોઉં છું, માર્કેટિંગ તો હું પોતે જ કરું છું, પ્રોડક્શન તક હું જ કંટ્રોલ કરું છું, એવું બધું ઘણું કરવું પડે અને સખત મહેનત કરવી પડે અને ક્યાંક ક્યાંક પાછા પડવાની, નિષ્ફળ જવાની મેન્ટલ તૈયારી રાખવી પડે. ઘણા બધા બિઝનેસવાળાને એવું થયું છે કે ભાઈ એક બિઝનેસ કર્યો તો એમાં બરાબર ના ચાલ્યો તો વળી પાછો કે ના પણ હવે તો બીજો બિઝનેસ કરીશ, એ ના ચાલે તો કે ત્રીજો બિઝનેસ કરીશ. તો એક ડિફીટ એક્સેપ્ટ કરવાની એ જોઈએ ઘણીવાર. એટલે એ ના હોય તો પેલું એક એનો જમિયત પંડ્યાનો બહુ સરસ આના ઉપર શેર છે કે હાર પર રસ્તો રહ્યો, જીત પર રસ્તો રહ્યો, હાર પર રસ્તો રહ્યો. એ અને આગળ આવ્યું કે તે ધરી તલવાર તો હું ધાર પર તલવારની ધાર પર, બરાબર છે. એટલે આ જે એન્ટરપ્રિન્યોરનું કામ છે ને તલવારની ધાર ઉપર ચાલવાનું, અને એમાં હારો કે જીતો હસતા રહેવાનું. સો મસ્ટ ગો ઓન. હા, એટલે એ કરવાની તૈયારી. અને પછી જે ટીમ છે ને, હવે ખાસ કરીને સ્ટાર્ટઅપ વર્લ્ડમાં તો યુઝ્યુઅલી બની રહ્યું છે કે જે લોકો ઇનિશિયલી તમારી જોઈન્ટ થાય અને તમારી સાથે કેરિયર બનાવે, ઘણા સારા એજ્યુકેટેડ પણ હોય, તમે શરૂઆતમાં એને સેલરી ના આપી શકો તો એને તમે તમારા ભાગીદાર બનાવો. જે સ્ટાર્ટઅપ વર્લ્ડમાં હવે ઘણું કોમન છે કે ભાઈ એને શેર્સ આપો, ઇક્વિટી આપે, પાર્ટનર કે ભાઈ તમે હું ગ્રો થઈશ, તમે લોકો ગ્રો થશો. અત્યારે મારી એવી હાલત નથી કે હું તમને બહુ સારો પગાર આપી શકું, પણ હું તમને ફ્યુચર આપી શકું છું. હું મારા ફોર્ચ્યુનમાંથી તમારે શેર કરવા માટે તૈયાર છું. એ શેરિંગ મેન્ટાલિટી એ બહુ જરૂરી છે. અને બહુ લોકોને મળતા રહો, નેટવર્કિંગ કરો થ્રુ વેરિયસ બોડીઝ, એના એસોસિએશન હોય, ચેમ્બર્સ હોય, ફિક્કી હોય, સીઆઈ હોય. જાઓ અને તમે બધાને કહો તમે યુ આર રાઈટ, તમે કહો હું આ કરી શકું છું. તમે એક માણસને કહેશો કરી શકો, તમને એ કામ નહીં આપે, પણ એના મગજમાં એક રજીસ્ટર થયું કે આ માણસ આ કામ કરી શકે છે. એ બીજા કોઈને કહે અચ્છા આ કામ છે, એક ધ્યાનમાં છે આપણે ભાઈ, એને તમે એનો કોન્ટેક્ટ કરો. ઓકે, તો તમારે યુ ટુ માર્કેટ યોરસેલ્ફ. તમે કહો સાહેબ હું બહુ હોશિયાર છું, દુનિયા આખને ખબર પડશે, દુનિયામાં બહુ જ લોકો હોશિયાર છે, ફોર્ચ્યુનેટ અનફોર્ચ્યુનેટ, બરાબર. એટલે તમને શોધતા તમારા એનો બારણું ખખડાવશે એવું ના માનો. એટલે તમારે યુ ટુ ગો આઉટ એન્ડ રીચ આઉટ ટુ પીપલ, ટોક ટુ ધેમ, ટોક અબાઉટ યોર સેલ્ફ, વોટ યુ કેન ડુ, હાઉ. અને બીજું તો તમે શું કરો છો એના કરતાં તમે એને કેવી રીતે હેલ્પફુલ થઈ શકો. ક્યાં વાત. એટલે સામેના માણસનું પહેલાં એ સમજો, પહેલાં તમારી વાત ચાલુ કરતાં પહેલાં એની શું નીડ છે એનું રિસર્ચ કરીને જાઓ, એના વિશે સમજો, એના કયા પેઇન પોઈન્ટ હશે, અને એ પોઈન્ટમાં જેના પોઈન્ટ્સ છે એમાં તમારી પાસે શું છે પ્રોડક્ટ કે સર્વિસ જે એનું હેન્ડલ કરી શકે. તમે ધ્યાન કે સાહેબ હું વિચારું કે તમારી ઓર્ગેનાઇઝેશનમાં, તમારા બિઝનેસમાં મને આ 2-3 ચેલેન્જીસ વધારે લાગે છે, તો પહેલાં તો તરત જ માર્ક મળી એટલા માટે લાગે છે કે ભાઈ આ તો સમજુ માણસ છે, એકદમ વ્યવસ્થિત છે, મારે સમજે છે મારા વિશે, અને કે મારી પાસે 2-3 સાહેબ સજેશન છે, ઇફ યુ 10 minutes ટાઈમ લેટ મી એક્સપ્લેન યુ, તો પેલો ઓબ્વિયસલી રિસેપ્ટિવનેસ બતાવશે, રાઈટ. અને તમે પછી એક્સપ્લેન કરો જેમાં એને લાગવું જોઈએ કે કંઈક નિચોડ છે, કંઈક સોલ્યુશન છે, તો કે ના પહેલી જ મિટિંગમાં બધું થઈ જશે એવું માનવાની જરૂર નથી, પણ બીજ રોપી આવવાના છે. અરે અંકુર તો ફૂટશે, છોડ ઉગશે, ઝાડ થશે, ટાઈમ લાગશે, પણ ટાઈમ થશે. બીજું અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે મેં એક માણસને હાયર કર્યો, એને લાખ આપું છું, 50,000 આપું, બધાના એક પ્રોબ્લેમ ફેસ કરે છે. એ માણસોની એક કંપની માટેની નિષ્ઠા ટકી રહેતી નથી. તો કે હું એમ્પ્લોય, તમે છો, તમે ઝાયડસ માટે કામ, તો એ નિષ્ઠા સતત ટકી રહે એ માટે એક એમ્પ્લોય તરીકે અથવા એ કંપનીના વફાદાર માણસ તરીકે માણસે કયો ગુણ એનામાં, ખાસ વસ્તુ એનામાં રાખવી જોઈએ કે હું આનું ખાઉં છું, આના પર મારું ઘર ચાલે છે. તો એ સતત કે લોકો છે ને કામ ચોરી કરતા થઈ જાય છે કે હવે તો બહુ થઈ ગયું, મોનોટોનસ લાઈફ થઈ જાય છે, પછી ધીરે ધીરે એના પ્રત્યેની વફાદારી રહેતી નથી. તો એવા સમયે એવી કઈ ચીજ કોન્સ્ટન્ટ યાદ રાખવી કે જેથી માણસ એ કંપનીને વફાદાર રહે વધારે? થોડુંક તો પોતાના વર્ચ્યુઝ ને પર્સનાલિટી આવે છે, પોતાના સંસ્કારથી આવે છે, મા બાપે જે સંસ્કાર આપ્યા હતા અથવા જે વાતાવરણમાં તમે ઉછર્યા હો, તમારા મિત્રો કેવા છે, બધાના વિચારો પણ તમારા વિચારોને અસર કરતા હોય છે. એટલે હું દાખલા તરીકે આસીમામાં જોઈન થયેલો, અને મેં કીધું કે હું 40-45 કરોડ ટર્નઓવરના વાળી કંપનીથી ત્યારે જોઈન થયેલો, બરાબર છે, અને 24 વર્ષ કામ કર્યું. તો પાછળ થોડા ડિફિકલ્ટ ફાઇનાન્શિયલ ડિફિકલ્ટીનો ટાઈમ હતો, તો મને એવું લાગ્યું કે હું મારી પહેલી જોબ હતી, હું એક સામાન્ય મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર લેવલના માણસમાંથી
હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના લેવલ સુધી આ જે કંપની મને આપ્યો જમ્પ, જેના લીધે મારું ફેમિલી આગળ આવ્યું, હું આગળ આવ્યો, મારો ફ્લેટ થયો, પછી ફ્લેટમાંથી મારો બંગલો થયો, એ બધું આમને આભારી છે. બિલકુલ. હા, એ એક ભાવના. હવે કોઈ એમ મને કે અરે એ તો અહીંયા ના હોય તો બીજા કોક બહુ ગ્રાન્ટેડ આ થાય છે, રાઈટ. પણ હું કહું છું કે ભાઈ એ તો થાત કે ના થતું તો ક્વેશ્ચન માર્ક છે ને. અહીંયા થયું છે એ ભૂલી જવાનું, એ પ્રૂવન છે, પ્રૂવ છે, બરાબર છે. તો મારું એવું હતું કે ભાઈ ઇવન જ્યારે અસીમામાં ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી આવી ત્યારે મને એમ હતું કે ભાઈ જે કંપનીનું ઋણ આપણે ખાધું છે, જેના લીધે આપણે આગળ આવ્યા છે, આપણી પ્રગતિ થઈ છે, એ કંપની પ્રત્યે આપણું ઋણ છે કે ભાઈ એ કંપની ડિફિકલ્ટી એટલે આપણે નીકળી જવાનું. પેલું જ્યારે કે વાણમાં પાણી ભરેલા બહાર ફેંકડી મારીને બહાર પડી જાય, એ તો પછી તમારામાં બીજામાં ફરક શું? તમે માનો છો કે ભાઈ તમે એક સારા નાગરિક છો, સારા સજ્જન છો, તમારા ગુણ છે, નિષ્ઠા છે, ભાવના છે, પ્રેમ છે, તો એ બતાવવાનો સમય આવી ગયો છે, એવું જાતને કહેવું પડે. હવે એ વખતે બીજે કી જોબ નહીં મળતી એવું નથી, બરાબર છે. પણ એમ કહો કે ના ભાઈ એ તો પછી આ તો વ્યવહાર થઈ ગયો ને, રિલેશન્સ ક્યાં આવ્યું, બોન્ડિંગ ક્યાં આવ્યું આટલા વર્ષ? તો એ આવે. અને એ સંબંધ આજે પણ એ જોબમાંથી નીકળ્યા પછી અને ઝાયડસમાં જોબ કરું છું પછી આટલા સારા સંબંધ એ ચિંતનભાઈ સાથે અને આસીમા સાથે રહ્યા છે, એનું કારણ પણ ક્યાંક આજે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે હશે જ ને. યસ. હવે આપણે લગભગ આપણા છેલ્લા પડાવ તરફ જઈએ છીએ. આ એક સવાલ હું બધાને પૂછતો હોઉં છું. આજે તમને યમરાજ આવીને તમારી સામે ઊભો રહે કે નીતિનભાઈ ચાલો, તો શું કરો તમે? મોત સામે આવી ગયું કે હવે જવાનું છે, તો શું તમારો પ્રતિભાવ હોય? બસ જતા રહેવાનું. એમ? હા, જતા રહેવાનું. એમ કંઈ કહો કે મારે આ એક બે કામ બાકી છે? ના, જો દુનિયામાં કામ અટકવાનું નથી. જી. શું કરવું છે એવું માણસ રોજે રોજ નક્કી કરતો હોય છે, જ્યારે નેક્સ્ટ ક્ષણનો ખબર નથી હોતી, પણ નક્કી કરીએ છીએ બધા આપણે, બરાબર છે. તો એ સાથે સાથે જે મેં હવે ગ્રેટ વેવ ટ્રસ્ટની કે પેલી વાત કરી તે એ દિશામાં જ છે કે ભાઈ ક્યારે કોને કહેણ આવશે અને જવાનું આવશે કોઈને ખબર નથી. અને જ્યારેથી એ બધા આકાશમાંથી લેવા આવે તો તમે બેસી જશો એની ઉપર કે ચાલો લઈ જવાનું, કોઈ ક્વેશ્ચન નહીં? ના. બસ એક જ હું ઘણીવાર આની પહેલાં એકવાર મિત્રને મળ્યો હતો કે ભાઈ શું આ માનો છો દુનિયા માટે? બસ દુનિયા એમ કે ને એક સારો માણસ હતો ગયો. ક્યાં વાત! બસ એનાથી વધારે જિંદગી કંઈ કમાણી. અચ્છા, બીજું એક ક્વેશ્ચન હું બધાને પૂછતો કે પર્પઝ ઓફ લાઈફ શું? કોઈ પણ માણસ માટે જનરલ એવરેજ કોઈ બી માણસના જીવનનો હેતુ શું હોવો જોઈએ? આમ એક બે લાઈનમાં જ પર્પઝ ઓફ લાઈફ શું? માણસ કેમ જન્મે છે? એક તો બસ દરેક માણસની ઈચ્છા હોય છે કે હું સુખની ડેફિનેશન બધાની પોતાની અલગ છે. હું શારીરિક રીતે સુખી હોઉં, માનસિક પરિવાર સાથે મારા બધાના સંબંધો સારા હોય, લોકો સાથે સારા, કુટુંબ સાથે સારા, સમાજ સાથે સારા, કંપનીમાં કામ કરું એની સાથે સારા, વધારે મારા સંબંધ સારા રહે. અને એ સાથે સાથે કંઈક જીવનનું ધ્યેય અચીવ કરીને જઉં છું કે ભાઈ આ જન્મ લઈને આવ્યા તો ખાઈ પીને મજા કરીને ઉપર જવા માટે આવ્યા કે કંઈક દુનિયા માટે કરી આપવા માટે આવ્યા? તો હું કહું છું કે કંઈક તો કરીએ ને તો જ એ જીવનનો મર્મ કે જીવનનો જે ધ્યેય હતું એ સાર્થક થયું કહેવાય. કે મેં કંઈક મારી લાઈફમાં એવું કર્યું છે કે જેમાં મારા સુખને બદલે બીજાનું દુઃખ દૂર કરવા માટે કંઈક કર્યું છે, કોકના આંસુ લૂછવા માટે કંઈક કર્યું છે. એટલે મારી એક ગઝલની પંક્તિ કે ચાલ જઈને હાથ કોઈના હાથમાં દઈ આવીએ, ચાલ જઈને હાથ કોઈના હાથમાં દઈ આવીએ, આંસુઓમાં ભાગ કોઈ રંક ના લઈ આવીએ. અને એક માણસ પૈસા તો બહુ જ બધા લોકો કમાય છે, પણ એનો ઉપયોગ અને સદુપયોગ એ કેટલો તમે કરો છો એ બહુ જરૂરી છે. એટલે મારી એક બીજી ગઝલની એક આવી એક પંક્તિ છે કે એકઠું જે કર્યું તે અંધારું, એકઠું જે કર્યું તે અંધારું, વહેંચીએ તે પ્રકાશ લાગે છે. ક્યાં વાત! બહુ એટલે કંઈક વહેંચવાની જરૂર છે. તમને જે મળ્યું છે એ બીજા બધા લોકોને પણ એના સહભાગી બનાવો. અને એવું પણ માનો કે તમે જે લેવલે પહોંચ્યા છો ને એ ફક્ત તમારી મહેનત, તમારી સફળતા, તમારું નસીબ નથી. તમારા માતા પિતા, તમારા ભાઈ બહેનો, પરિવારજનો, સમાજના કેટલા લોકો, તમારા કંપની, એના મેનેજમેન્ટ, કેટલા બધા લોકો, અને જાણે કેટલા લોકોને તમે જાણતાય નથી એવા બધા કેટલા લોકોનો તમને સપોર્ટ છે, કેટલાના આશીર્વાદ છે. એના લીધે જ આ બધું થઈ શક્યું છે, બાકી થતું નથી આવી રીતે. બિલકુલ. લાસ્ટ ક્વેશ્ચન આ જે ટોક શોનું આજનું યુથ, કેમ કે ખાસ મને બધું યુથ વધારે, આમ તો ત્રણેય જનરેશન સાંભળે છે, પણ એક
નીતિન પારેખને આજના યુથને જે 17, 18, 20 વર્ષનો છે અને જે પોતાનો ફાલતુ સમય રીલ્સ જોવામાં, મોબાઈલમાં, ક્રિકેટ મેચો જોવામાં અને પછી કહે છે કે સરકાર કંઈ કરતી નથી, નોકરીઓ નથી, ધંધો નથી, કેવી રીતે શરૂ કરીએ, કોઈ રસ્તો દેખાતો નથી. હું તો કહું છું પ્લગમાં આંગળી ગાળ દે ભાઈ, ના દેખાતો હોય તો ખોટો જીવે છે. તમે એવું નહીં કહી શકો, પણ આજના યુથને એક સ્ટ્રોંગ મેસેજ નીતિન પારેખ એક ભારતીય તરીકે જે રીતે આ દેશ હવે પ્રગતિ કરી રહ્યો છે, તો યુથ સૌથી વધારે આ દેશ પાસે છે. તો યુથને તમે એક સ્ટ્રોંગ મેસેજ 2 મિનિટમાં આપવો હોય તો શું આપી શકો? શિખામણ જ કહું ગુજરાતીમાં, કોઈ આડી એવી વાત વગર. અત્યારે દુનિયાના બધા જ દેશોની સરખામણીમાં ભારતનું ભાવિ બહુ જ ઉજળું છે. વાહ. અનેક અસંખ્ય શક્યતાઓ તમારા માટે છે. યંગ માણસો માટેની જે રિસેપ્ટિવનેસ છે એ છે. પેરેન્ટ્સ એમના છોકરાઓને આગળ વધવા માગે છે, એમને એમના વિચારો પ્રમાણે કામ કરવા માટેનું વાતાવરણ ક્રિએટ કરી રહ્યા છે. સરકાર ઘણા કામ સારા કરી રહી છે, નથી કરી રહ્યું નથી, એ તમને દેખાવા જોઈએ. સરકારની પણ ઘણી બધી એવી સ્કીમ છે, ઇન્ક્લુડિંગ સ્ટાર્ટઅપને હેલ્પ કરવા માટેની. તમે એનો લાભ કેટલો લો છો જોજો. મીટ મેની પીપલ, લર્ન ફ્રોમ ધેમ વોટ આર ધ ગુડ થિંગ્સ, લર્ન ધેર કરિયર જર્ની, લર્ન વોટ obstacles they faced, how they did not succumb to that, and how they survived and ultimately, surpassed all the difficulties and obstacles in life and reached the level where they have reached. ઘણું બધું શીખવાનું વિદ્યાર્થીની કરિયરમાંથી છે, પણ શીખ્યા પછી એને અંદર લાવવાનું તમારા હાથમાં છે યુથે. કે ઘણા બધાની સ્ટોરી વાંચ્યા પછી કે ના બહુ સ્ટોરી સારી હતી, પણ પછી શું પછી કંઈ નહીં. તો એ સ્ટોરી સાંભળવાની છે કે આપણે એમાંથી કંઈક ગ્રહણ કરીએ, જીવનમાં અપનાવીએ અને એનો અમલ કરીએ, જેથી આપણે પણ એ બધા લેવા જેવા લોકો થઈ શકીએ. બધાની પાસે કેપેબિલિટી છે, બધા જ બહુ હોશિયાર હોય છે. જેમ એમ કહ્યું ને કે એક એવરેજ 9મા ધોરણમાં માંડ પાસ થતો વિદ્યાર્થી રેન્ક હોલ્ડર બની શકે છે, તો તમે તો બધા ઘણા બધા લોકો મારા કરતાં ઘણા જ હોશિયાર હશે, એ બધા લોકો એનાથી આગળ જઈ શકે એમ છે. પણ એ એક્સેપ્ટ કરો અને એ ચેલેન્જ તરીકે લઈને જીવનના પડકારોને બધા જ સહન કરીને આગળ વધવાની નેમ રાખો. દુનિયા તમારી છે. આ હતા નીતિન પારેખ, 8મા 9મા ધોરણમાં નપાસ થનાર વિદ્યાર્થી, 10મામાં 100માંથી 100 લાવે, IIMમાં ભણે અને 2 મોટી કંપનીઓ સાથે પોતાનું કેરિયર કરીને કંપનીઓને પણ કેટલા કરોડના ટર્નઓવરમાં લઈ જાય. તો આપણે વિદ્યાર્થીઓ વિચારે કે હું શું કરું, ત્યારે હું જે જોબ કરું છું આજે નહીં કરું. પણ ખાસ તમને કહું છું કે આવા જ ઘણી બધી વ્યક્તિઓ છે સમાજમાં, એમને મળતા રહો, એમના વિશે જાણતા રહો અને એમાંથી એમના અનુભવને આધારે જે નિચોડ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો આપણી એટલી ભૂલો કરવાની તો બચે. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ તમારો. એક છેલ્લી પ્લીઝ તમને કહીશ એન્ડ કરતા પહેલા જી, કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. ક્યાં વાત. દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરી જ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. એટલે આપણા ઉપર એટલા બધા લોકોના એટલા બધા ઉપકાર હોય છે કે એ બધા ઉપકારનો બદલો પાછો વાળવા માટે તો બીજો જન્મારો લેવો પડે. એ જો મગજમાં રાખો તો નમ્ર બની શકશો. તમારા પગ ધરતી ઉપર રહેશે, ભલે તમે આકાશમાં ઉડ્ડયન કરતા હો. એટલે એ જ કહું છું કે મોક્ષ એટલે કંઈ બધું સ્વર્ગનગની વાતો નથી. મોક્ષ એટલે કંઈક કરીને જઈએ, જેણે આપણા માટે કર્યું એને કંઈ આપીને જઈએ. હું જે દીકરી કુંવાસીઓની વાત કરતો હોઉં છું. નીતિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરીથી પાછા કોઈક સરસ વ્યક્તિ સાથે તમને ટૂંક સમયમાં મળાઈશ.